બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભના મુખારવિંદ પર હાસ્ય હતું. મેં વિનંતી કરી કૃપાનાથ કેવલ આમ હાસ્ય કરવાથી નહીં ચાલે. આ જેટલા વૈષ્ણવ અહીં આવ્યા છે ને, મુંબઈથી, કોઈ રાજકોટથી, કોઈ અમદાવાદથી, જુદા જુદા પ્રાંતથી, એ આપની કૃપાનો અનુભવ કરવા આવ્યા છે. 7 દિવસ શ્રીમદ ભાગવતજીનું રસ વસન થશે અને મારું સામર્થ્ય નથી કે હું ભાવ પ્રકાશ કરું. આપના વૈષ્ણવ પર આપને જે કૃપા કરવી હોય ને, મારા હૃદયમાં આપ સ્વયં બિરાજીને મારી વાણી દ્વારા આપ સ્વયં ભાવ પ્રકાશ કરીને વૈષ્ણવના હૃદયમાં પ્રગટ થાઓ. ત્યારે શ્રી વલ્લભે આજ્ઞા કરી, આ ચંપારણ ધામ એ તો મારું નિજ ધામ છે, હું તો નિત્ય અહીંયા બિરાજ્યું છું. ને અહીં આવેલો મારો કોઈ પણ વૈષ્ણવ મારી કૃપાથી ભીંજાયા વગર જાય તો કેમ ચાલે? વૈષ્ણવ દરરોજ આપણે તો ખૂબ બોલ કરીએ છીએ, દુનિયાનું સાંભળીએ છીએ, પણ હવે 7 દિવસ શ્રી વલ્લભ સ્વયં બોલશે અને શ્રી વલ્લભની વાણીનું આપણે બધાએ શ્રવણ કરવાનું છે અને એ શ્રી મહાપ્રભુજીની વાણીને આપણે બધાએ આત્મસાત કરવાની છે. આ 7 દિવસ વાસ્તવમાં આપણને જીવવાનો અવસર મળ્યો છે. જીવ્યા કોને કહેવાય? શું કેવલ શ્વાસ લેવો એનું જ નામ જીવન છે? તો પશુ, પક્ષી, વૃક્ષ, વનસ્પતિ બધા જ શ્વાસોશ્વાસ કરતા હોય છે. આપણે ત્યાં એક પ્રસંગ આવે છે ને, 2 વૈષ્ણવ એક જગ્યાએ ભેગા થાય છે, સત્સંગ કરે છે અને જુદા પડતી વખતે લખી જાય છે 2 ઘડી જીવ્યા. આ 2 ઘડી જીવ્યાનો અર્થ શું કે જેટલો સમય ઠાકોરજીની સેવા થાય, જેટલો સમય ભગવત નામનો સત્સંગ થાય, એટલો સમય આપણે વાસ્તવમાં વૈષ્ણવી જીવન જીવીએ છીએ. બાકી 4 વસ્તુ તો ભગવાને બધાને સરખી આપી છે: આહાર, નિદ્રા, ભય, મૈથુન, સામાન્ય મેતત પશુભિનરણામ. પશુ આખો દિવસ રખડે ચરે, પોતાનું પેટ ભરે, એમ આપણે પણ કોઈને કોઈ રીતે આપણું પેટ ભરી લઈએ છીએ. પશુઓ થાકે એટલે નિદ્રાધીન થાય, માણસ પણ થાકે એટલે ક્યાંય ને ક્યાંય વિસામો શોધે. ત્રીજું છે ભય, દરેકને પોતાનાથી બળવાનનો ભય સતાવે. મૃત્યુનો ભય તો જીવ માત્રને સતાવે છે. ચોથું, પ્રજાની ઉત્પત્તિ પશુઓ કરે, માણસ પણ કરે છે. 4 ગુણો તો સરખા છે, પણ ધર્મો હિ એકો અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભી સમાન. આ ધર્મ નામનું તત્વ છે ઠાકોરજીએ કેવલ મનુષ્યને આપ્યું છે, અન્ય કોઈ જીવો પાસે નથી. બધા જ પ્રકૃતિ દત્ત સ્વભાવ અનુસાર જીવતા હોય છે, પણ માણસને ભગવાને વધારામાં એક વિવેક બુદ્ધિ આપી છે અને બુદ્ધિથી માણસ વિચારશીલ છે. સાચું શું, ખોટું શું, પાપ શું, પુણ્ય શું, ધર્મ શું, અધર્મ શું, આ માણસ બુદ્ધિથી વિચારી શકે છે. અને એટલા માટે મનુષ્ય થઈ જે પોતાના ધર્મને ભૂલી જાય, ધર્મને જે ચૂકી જાય, એમાં ને પશુમાં કંઈ ફરક નથી, કેમ કે બાકીના 4 ગુણો તો સરખા છે. વૈષ્ણવનો ધર્મ શું? શ્રી મહાપ્રભુજી બતાવ્યું, સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાદીપ, કૃષ્ણ સેવા સદા કાર્ય. એ આપણો ધર્મ પુરુષાર્થ છે, વૈષ્ણવનું કર્તવ્ય છે. અર્થો હરિરેવી, આપણો અર્થ સ્વયં ઠાકોરજી છે. અમારો ધન શ્યામઘન માધવ, કામ હરિદિદુક્ષૈવ, નિત્ય ઠાકોરજીના દર્શનની લાલસાઈ વૈષ્ણવનું કામ. અને મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, ઠાકોરજીના થઈ જવું અને પૂર્ણ રૂપે ઠાકોરજીની અનુભૂતિ કરવી, રસાનુભૂતિ થાય, એ આપણો મોક્ષ પુરુષાર્થ છે. એના 7 દિવસ આપણને વાસ્તવમાં જીવવા માટે મળ્યા છે અને આપણે જીવી લઈએ અને એવું જીવીએ કે બાકીનું જીવન પણ આપણું સાર્થક થઈ જાય. કારણ કે આજનું વાતાવરણ, આજની સામાજિક પરિસ્થિતિ, આજનું આપણું બધાનું જીવન ધોરણ, આપણી લાઈફસ્ટાઈલ, એટલા બધા આપણે લૌકિક સંસારમાં ગૂંચવાય છે ને. સુરદાસજીની ભાષામાં કહું, આજ કામ કાલ કામ પરસો કામ કરનો ઓર કામી મેં પછી મરનો.
ક્યારેક જીવનનું સરવૈયું કાઢો. વર્ષના અંતે આપણે વેપારમાં નફા અને નુકસાનનો સરવાળો કરીએ, એનું સરવૈયું કાઢીએ, એમ આપણા જીવનના સમયનું પણ સરવૈયું કાઢવું જોઈએ. મોટા ભાગનો સમય લૌકિક અને સાંસારિક કાર્યોમાં વ્યતીત થયો હશે. ક્યારેક વિચાર કરો કે આ મનુષ્યનું જીવન અને એમાં વૈષ્ણવ કુળમાં અવતાર ઠાકોરજી મને શા માટે આપ્યો હશે? કારણ વગર નહીં આપ્યો હોય ને. ઠાકોરજી મારી પાસે કંઈક અલૌકિક પુરુષાર્થ સિદ્ધ કરાવવા માંગે છે. શેના માટે મારો આ જન્મ થયો છે? પ્રભુ મારી પાસે શું કરાવવા માંગે છે? શું કરું જેનાથી મારા શ્રી વલ્લભ પ્રસન્ન થાય? શું કરું જેનાથી મારા ઠાકોરજી પ્રસન્ન થાય? એ વિચાર જ્યારે આપણે કરીએ ત્યારે જીવનમાં સાચી દિશા જડે. અને આ 7 દિવસ શ્રીમદ ભાગવતજીની કથા એટલા માટે છે. હું તો હંમેશા કહું છું કે 7 દિવસ ભાગવતજીને કેન્દ્રમાં રાખી આજના સમયમાં આપણા જીવનમાં જે ઉપયોગી છે, આપણું વૈષ્ણવી જીવન કઈ રીતે ઉત્કૃષ્ટ બને, આપણે પ્રભુના પ્રિય કેવી રીતે બનીએ, એક વૈષ્ણવનું કર્તવ્ય શું, એ મુખ્ય મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. વૈષ્ણવ, આ ભાગવતજી કેવલ બુદ્ધિનો વિષય નથી. ભાગવત એ કેવલ કર્ણનો પ્રયોગ નથી, પણ આ ભાગવતના સત્સંગથી એક એક અક્ષરમાં બિરાજેલા પ્રભુ એ તમારા કર્ણ દ્વારા હૃદયમાં પ્રવેશ કરીને તમારા અંતઃકરણને શુદ્ધ કરે છે. હરિચિત્તમ સમાશ્રયેત. કોઈ ભક્તા જ્યારે શ્રીમદ ભાગવતજીની કથા કરે, એમના મુખમાંથી માત્ર શબ્દ પ્રગટ નથી થતા, પણ પ્રત્યેક શબ્દ સ્વરૂપે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈ અને કર્ણ દ્વારા આપણા હૃદયમાં પ્રવેશ કરે છે અને આપણા અંતઃકરણને શુદ્ધ કરે છે. જો આ ભાગવતની કથા શ્રવણ કરતા પહેલા આપણે બધાએ 10 પને યાદ રાખવાના છે. સૌથી પહેલો તો પરિવાર. જો આ ભાગવતજીમાં જે કથાઓ આવશે ને, સંન્યાસીઓ કરતા વધારે સંસારીઓની કથા એમાં છે. ચંદ્રવંશ, સૂર્યવંશ, ઇક્ષ્વાકુ વંશ, મહાભારત, રામાયણ તમે જુઓ, પરિવારની ચર્ચા કરવામાં આવી છે. પરિવારનો પ્રેમ કેવો હોય, પરિવારે સાથે કઈ રીતે જીવવું જોઈએ. મહાભારતનું યુદ્ધ ભાઈઓ વચ્ચે તો થયું, પણ સાંજે સૂર્યાસ્ત સમય જ્યારે યુદ્ધ વિરામ થાય, બધા સાથે ભેગા થઈને વાતો એ કરે, પારિવારિક ચર્ચા થાય. એક પરિવારમાં કઈ રીતે આપણે જીવવું એ આપણને ભાગવત શીખડાવે છે. બીજો પછી પરિશ્રમ. જીવનમાં ક્યારે પરિશ્રમથી ભાગવું નહીં. ઠાકોરજીએ જે જવાબદારી આપણને સોંપી છે, દરેક જવાબદારીઓ નિભાવવી જોઈએ આપણે. એક પુરુષ કે એક સ્ત્રી, એક માનવી કેટલા કેરેક્ટરમાં કામ કરતો હોય છે. વિદ્યાર્થી હોય ત્યારે વિદ્યાર્થી રૂપે આપણી જવાબદારી જુદી હોય છે. એક સ્ત્રી પેલા બાળકી હોય, કન્યા હોય, કોઈની બહેન હોય, લગ્ન થાય એટલે કોઈની પત્ની બને, બાળકનો જન્મ થાય એટલે માતા બને, દીકરાના લગ્ન થયા પછી સાસુ બને. દરેક સમયે આપણી જવાબદારીઓ બદલાય છે. પિતા સ્વરૂપે, પતિ સ્વરૂપે, દરેક ક્ષેત્રમાં જે જવાબદારી છે. પરિશ્રમથી ક્યારે ભાગો નહીં. જો કથા શ્રવણ કરશો તો ખબર પડશે કે ભગવાન શ્રી રામચંદ્રજી અને ભગવાન શ્રી કૃષ્ણએ જીવનમાં કેટલો પરિશ્રમ કર્યો છે. જે દિવસે રામનો રાજ્યાભિષેક થવાનો હતો, તે દિવસે એમના માટે વનવાસ મંગાયો છે. 14 દિવસ માટે નહીં, 14 વર્ષ માટે. કેટલો પરિશ્રમ ત્યાં કર્યો છે.
ભગવાન શ્રી કૃષ્ણે ખાલી લીલા નથી કરી, જન્મ થતા જ જનેતા માતા પિતાને છોડીને જવાનું દુઃખ સહન કર્યું છે. 6 દિવસે તો પૂતના આવી છે, ક્યારેક અઘાસુર આવ્યો ને ક્યારેક બકાસુર આવ્યો. 11 વર્ષ 52 દિવસ વ્રજ લીલા કરીને પધાર્યા મથુરા. 17 વાર તો જરાસંધે આક્રમણ કર્યું છે. કૌરવ પાંડવોની લડાઈમાં ભગવાન અર્જુનના સારથી થયા છે. યાદવાસ્થળી ભગવાને જોઈ છે, પોતાના પરિવારને પોતાની સામે ખતમ થતા ભગવાને જોયો છે. કેટલું કષ્ટ સહન કર્યું છે. ક્યારે ભગવાન પણ પરિશ્રમથી પાછા નથી વળ્યા. આ ભાગવત ત્રીજો પદ શીખડાવે છે પરોપકાર. ભગવાને આપણને જે કંઈ આપ્યું છે, સંગ્રહી લેવું કે ભોગવી લેવું સહેલું છે, પણ પરોપકાર એ વાસ્તવમાં આપણી વૈષ્ણવી વૃત્તિ છે. દરેક વૈષ્ણવ સાથે પરોપકાર શબ્દ જોડાયેલો રહેવો જોઈએ. ભગવાને જે સુખ આપણને આપ્યું છે એકલા ભોગવવા માટે નથી. માનો ઠાકોરજીએ તમને પરોપકાર કરવાની તક આપી છે, અવસર આપ્યો છે. કેમ કે પોતાના માટે તો પશુ પણ જીવતા હોય છે. કંઈક બીજાને આપવાની વૃત્તિ એ પરોપકાર છે. બાળકોને નાનપણથી શીખડાવો. આજે આપણા બાળકોનો જન્મદિવસ આવે તો આપણે મોંઘી મોંઘી ગિફ્ટ બાળકોને આપીએ છીએ. કેવલ લેતા એમને ના શીખડાવો, એમની અપેક્ષાઓ વધતી જશે. આજે તમારા દીકરાના જન્મદિવસ ઉપર તમે એને સેમસંગનો ફોન આપશો તો આવતા વર્ષે અપેક્ષા થશે કે પપ્પા મને આઈફોન અપાવે. નહીં અપાવો, એની અપેક્ષા પૂરી નહીં થાય, એનું મન વિચલિત થઈ જશે. બાળકોનો જન્મદિવસ આવે ત્યારે બાળકોને એવા સંસ્કાર આપો, બેટા આજે તારો જન્મદિવસ છે, ચાલ આપણે ગૌશાળામાં જઈએ, ગાયોની સેવા કરીએ, ચાલ આપણે હવેલીમાં ઠાકોરજીના દર્શન કરવા જઈએ, ઠાકોરજીની કંઈક સુંદર સેવા આપણે કરીએ. અનાથ આશ્રમમાં જઈને કેટલાય અનાથ બાળકોની આપણે સેવા કરીએ, વૃદ્ધાશ્રમમાં જઈને કેટલાક વડીલોને આપણે સુખ આપીએ. બીજાને કંઈક આપવાની વૃત્તિ નાનપણથી બાળકોને શીખડાવો. પરોપકાર એ આપણો વૈષ્ણવી ધર્મ છે. તક આપણને ઠાકોરજી આપી છે. ચોથો આપણને ભાગવત શીખડાવે છે પ્રેમ. ભાગવતજી એ પ્રેમ ગ્રંથ છે. અને દરેક ચરિત્રમાં તમે જુઓ કે જેને જેને ભગવાન મળ્યા છે ને બધાને કેવલ પ્રેમથી મળ્યા. લૌકિક વ્યવહારમાંથી માણસ જ્યારે ઉપર ઉઠે છે ને ત્યારે પ્રેમને પ્રાપ્ત કરે છે. અને અંગ્રેજીમાં કહેવાય છે લવ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ લવ. પ્રેમ એ પરમાત્માનું અવર સ્વરૂપ છે. પ્રેમથી જ પ્રભુ મળે છે. ભાગવત એકબીજા સાથે આપણને પ્રેમ કરતા શીખડાવે છે. 5મો પ છે પરિતોષ, એટલે સંતોષ. માનવીના જીવનમાં સંતોષ એ બહુ મહત્વનો છે. તમને ભગવાને ગમે એટલું આપ્યું હોય, પણ જો સંતોષ ન હોય ને તો ક્યારે સુખનો અનુભવ ના થાય. આજે માણસ દુઃખી કેમ છે? આપણે ખાલી સુખી નથી થવું, પણ આપણે બીજા કરતા વધારે સુખી થવું છે. એટલા માટે પોતાનાથી સુખી માણસોને જોઈ અને દરેક માણસ પોતાની જાતને દુઃખી માનતો હોય છે. ઠાકોરજી જે આપણને આપ્યું છે, મારા પ્રભુએ મારા પર બહુ કૃપા કરી છે. મારી પાત્રતાથી અધિક મને પ્રભુએ આપ્યું છે, એવો ભાવ હંમેશા રાખો. ઠાકોરજી દરેકને હંમેશા યોગ્ય પ્રમાણમાં આપે છે. જીવનમાં સંતોષ હશે ને, તમારી લૌકિક કામનાઓને ભાવનામાં બદલી નાખશે. કારણ કે કામનાઓનો અંત નથી.
મેં કહ્યું ને આજે દરેકને બીજાથી વધારે સુખી તો પેલા મારા ઘરે 40 ઇંચનું ટીવી છે, પેલા બાજુવાળાએ 75 ઇંચનો લઈ લીધો. કેમ ચાલે? હું પણ એવું લઉં. મારી પાસે પેલી મારુતિ ગાડી છે, બાજુવાળાએ મર્સિડીઝ લઈ લીધી. બીજાને જોઈ જોઈને આપણે પોતાની જાતને દુઃખી બનાવીએ. સૌથી મોટું ધન છે સંતોષ ધન. और जब आवे संतोष धन सब धन धूल समान. ભાગવતજી આપણને સંતોષ આપે છે. કામનાને ભાવનામાં બદલે અને ભાવના બધાના સુખનું કારણ બની જાય છે. છઠ્ઠો પ છે પવિત્રતા. આપણા આચાર વિચાર તો શુદ્ધ બને, પણ સાથે મન પણ પવિત્ર બને. જો શુદ્ધતા અને પવિત્રતામાં ફરક હોય. દરેક શુદ્ધ વસ્તુ પવિત્ર હોય એ જરૂરી નથી, પણ પવિત્ર વસ્તુ શુદ્ધ હોય જરૂરી છે. આપણા ઘરમાં ટોયલેટ બાથરૂમ હોય એને કોઈ સારા ક્લીન્ઝરથી તમે સાફ કરો, શુદ્ધ હોય, એમાં વાયરસ કે બેક્ટેરિયા ના હોય, જમ્સ રહિત બને, તમે કહી શકો મારા ઘરના ટોયલેટ બાથરૂમ શુદ્ધ છે, પણ એ પવિત્ર ના કહેવાય. તમે એમાં બેસીને જમી ના શકો. રસોડામાં થોડો કચરો ભલે પડ્યો હોય, પણ રસોડું છે ને ઘરનું, એ પવિત્ર સ્થાન છે. ઠાકોરજી બિરાજતા હોય, ઘરમાં સુંદર મંદિર હોય, પવિત્ર સ્થાન છે. અને ઠાકોરજીને શુદ્ધતાથી વધારે પવિત્રતા ગમે છે. ભાગવત આપણને પવિત્ર બનાવે છે. અને જેનું મન પવિત્ર બને ને, પછી એને જીવનમાં સત્કર્મો કરવા ન પડે. જેનું મન પવિત્ર હોય ને, એ સત્કર્મ કર્યા વગર રહી ના શકે. એનું જીવન સત્કર્મ બની જાય. સાતમો પ આપણને ભાગવત શીખડાવે છે પરિધિ. પરિધિ એટલે એક બાઉન્ડ્રી, લક્ષ્મણ રેખા, જેને આપણે કહીએ છીએ મર્યાદા. વેદ શાસ્ત્રની મર્યાદા, આપણા ધર્મની મર્યાદા, કુટુંબની મર્યાદા, પરિવારની મર્યાદા, સમાજની મર્યાદા, આ દરેક લક્ષ્મણ રેખા આપણને ખબર હોવી જોઈએ. દરેકને જીવનમાં સુખ ભોગવવાની છૂટ છે, બધાને મોજ મજા કરવાની છૂટ છે. સુખી થાઓ, આનંદ કરો, એનો કોઈ વિરોધ નથી. પણ એ આનંદના અતિરેકમાં આપણી મર્યાદા ઓળંગવી ના જોઈએ. સીમા ઓળંગીએ ને પછી સુખ છે ને દુઃખનું કારણ બની જતું હોય છે. એ સુખ ના રહે. રામાયણના પ્રસંગમાં તમે જુઓ, સીતાજીએ લક્ષ્મણ રેખા ઓળંગી અને પછી જીવનમાં અતિશય દુઃખ આવ્યા છે. કે જીવનમાં આનંદ કરવાની છૂટ, પ્રમોદ કરવાની છૂટ, સુખ ભોગવવાની છૂટ, પણ વૈષ્ણવ વિચાર કરવો જોઈએ કે મારા કુળને લાંછન લાગે એવું કોઈ કાર્ય હું ના કરું. મર્યાદા એ બંધન નથી. મર્યાદા એ ભવના બંધનથી મુક્તિ છે. ભાગવત આપણને આપણા જીવનની મર્યાદા શીખડાવે છે. આઠમો પ છે પુણ્ય સંચય. માણસે જીવનમાં પુણ્ય કરતા રહેવું જોઈએ. કેમ કે કરેલા કર્મો સાથે આવશે. સાધનોની એક બહુ મજાની વાત તમને કહું. રૂપિયા પૈસા કમાવામાં, સાધનો ભેગા કરવામાં ઘણીવાર માણસ પાપ પુણ્યનો વિચાર કરતો નથી. ચોરી ચકારી કરીને, કોઈની આતડી કકડાવીને પોતાના અધિકાર વગરનું બસ આપણે ભેગું જ કરી લેવું હોય ઘણીવાર. પણ મજાની વાત એ છે કે જે સાચા ખોટા કર્મ કરીને જે સાધનો તમે ભેગા કરો છો ને, છેલ્લે બધું છોડીને જવું પડે છે, પણ એના માટે કરેલા કર્મો એ તમારી સાથે આવે છે અને એ જન્મ જન્માંતર ભોગવવા પડે છે. એટલે કર્મ કરતા પહેલા વિચાર કરો
જાણે અજાણે મારાથી કંઈક પાપ તો નથી થઈ રહ્યું ને? કરેલા પુણ્યો કામ લાગશે. તમે જાણતા છો બધે કે અહીંથી આપણે ભારતથી અમેરિકા જવું હોય કે યુકે જવું હોય કે યુરોપ ફરવા જવું હોય તો ઇન્ડિયન રૂપીસ ચાલે ખરા? હા કે ના? ચાલે કે ના ચાલે? કન્વર્ટ કરાવવા પડે ને. અમેરિકા જાઓ તો ડોલરમાં, યુરોપ જાઓ તો યુરોમાં, બ્રિટન જાઓ તો પાઉન્ડમાં કન્વર્ટ કરાવવા પડે. જે દેશમાં જે કરન્સી હોય એ કરન્સી ત્યાં ચાલે. તો આ લોક છોડીને જ્યારે આપણે પરલોક જશું ત્યાં વાપરવા માટે પણ કઈ કરન્સી તો જોઈશે ને. અહીંયા જે કરેલા પુણ્ય કર્મો છે ને એ તમારી સાથે આવશે. એ મૂડી રૂપે તમને ત્યાં ભોગવવા મળશે. કે છે ને એક સદવિચાર આપણી આખી જિંદગી બદલી નાખે છે. વૈષ્ણવ કોને કહેવાય? કે આપણને જે ન ભાવે એને પણ જે નિભાવે ને એ સાચો વૈષ્ણવ છે. આપણાથી કોઈને દુઃખ ન થાય, આપણાથી કોઈને હાનિ ન થાય. બસ વૈષ્ણવ હંમેશા સત્કર્મ કરતા રહેવું. 9મો પદ છે પરંપરાનો નિર્વાહ. બે પરંપરાઓ આપણી સાથે જોડાયેલી છે, કુળ પરંપરા અને એક વૈષ્ણવી પરંપરા, આપણી ધર્મ પરંપરા. વૈષ્ણવ વિચાર કરવો જોઈએ, મને કયા કુળમાં જન્મ મળ્યો છે. કેટલી કૃપા ઠાકોરજીએ મારા પર કરી છે કે મને એક એવા પરિવારમાં જન્મ આપ્યો છે કે જ્યાં પ્રભુની ભક્તિ કરવા માટે બધી સુવિધા મને જન્મથી મળી છે. એના માટે આયાસ નહીં કરવો પડે. શ્રી વલ્લભે કૃપા કરી મારો હાથ પકડી ઠાકોરજીના શ્રીહસ્તમાં સોંપ્યો છે. એ વૈષ્ણવી પરંપરા મને વારસામાં મળી છે. કેટલાય જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થયો છે ત્યારે ઠાકોરજીએ મારા પર કૃપા કરી છે. અવસર ઘડી ઘડી મળતો નથી. એટલા માટે એ આપણી પરંપરાનો આપણે નિર્વાહ કરતા રહેવું જોઈએ અને આપણા સંતાનોને, આપણા બાળકોને વારસામાં એ આપવું જોઈએ. રૂપિયા પૈસા તો દરેક પોતાના પ્રારબ્ધ અને પુરુષાર્થથી કમાઈ લે છે. તમારા બાળકોને રૂપિયા પૈસા, દાગીના, બેંક બેલેન્સ બધું વારસામાં આપશો, પણ જો સારા સંસ્કાર નહીં આપ્યા હોય ને તો તમારા પરિશ્રમથી કમાયેલી મૂડીને જ્યાં ત્યાં વેડફી નાખશે, ગેરમાર્ગે વાપરશે. અને એ બાળકોને પરંપરાગત સારા સંસ્કાર આપ્યા હશે, પરંપરામાં જો ધર્મનો વારસો આપ્યો હશે તો તમારે કદાચ એને રૂપિયા પૈસા આપવાની જરૂર નહીં પડે. પોતાના પરિશ્રમથી સદમાર્ગે લાવી અને એ તમારી પરંપરાનો નિર્વાહ કરશે. તો વારંવાર કહું છું, આજે 80% વૈષ્ણવ જેના માથે ઠાકોરજીના સ્વરૂપ બિરાજે છે, ઘરે સેવા બિરાજે છે, એ વડીલોના મનમાં ચિંતા છે કે અમારા પછી અમારા ઠાકોરજીનું શું થશે. પાછા ગુરુ ઘરે તો નહીં પધરાવી દેવા પડે ને. જો નાનપણથી બાળકોને એ પરંપરાના સંસ્કાર આપ્યા હશે ને તો આ ચિંતા નહીં કરવી પડે. આપણા સંતાન સામેથી માગશે, પપ્પા તમારા રૂપિયા તમે વાપરો, તમારી ઈચ્છા થાય તેનો ઉપયોગ કરો, તમે કંઈક સત્કર્મ કરો, અમને તો બસ વારસામાં ઠાકોરજી આપશો ને તોય ઘણું થઈ ગયું. આવું જ્યારે તમારા સંતાન માગે ને ત્યારે પોતાને ભાગ્યશાળી સમજશો. 10મો પછી પ્રભુની સેવા. જો જીવનમાં તમે બધું કરશો, બધું મેળવશો, પણ ઠાકોરજીને જો ભૂલી ગયા ને તો બધું મીંડું છે. ઘરમાં ઠાકોરજી બિરાજતા હશે તમારું જીવન સાર્થક છે. જે પ્રભુએ આપણને રહેવા માટે આટલું મોટું ઘર આપ્યું, એટલે શું ઘરના એક ખૂણામાં એક નાનકડા મંદિરમાં આપણે ન પધરાવી શકીએ? જે પ્રભુ સવાર સાંજ 2 સમય આપણું પેટ ભરે છે, એમને શું આપણે 2 ટોક મિશ્રીના ન રોગાવી શકીએ? પ્રભુ તે જે વિમુખ થયો ને એ જીવ દુર્ભાગ્ય છે. ભાગવતજીના દરેક પ્રસંગમાં તમને જોવા મળશે
કે જેનો જેનો જીવનમાં જય થયો છે ને એટલા માટે કેમ કે કૃષ્ણ એમની સાથે હતા, પ્રભુ એમની સાથે હતા. જેણે પ્રભુને છોડ્યા છે ને એ બધા જ દુર્ભાગી થયા છે. તો આ 10 વૈષ્ણવ યાદ રાખવાના છે ભાગવતજીના માધ્યમથી, જેનાથી આ વૈષ્ણવી જીવન આપણું છે ને એ ખરા અર્થમાં સાર્થક થાય. આ ભાગવતે શું છે? કૃષ્ણ કથાની ગંગા છે, ભગવત નામની ભાગીરથી છે. 2 ગંગાઓ એવી છે કે જે આ જગતને પાવન કરે છે. એક છે ભાગીરથી ગંગા ને બીજું ભાગવતી ગંગા. ભાગીરથી ગંગાનું પ્રાગટ્ય ભગવાનના ચરણમાંથી થયું છે. વામન અવતાર જ્યારે થયો અને વામન અવતારમાં ભગવાને પોતાનું બીજું ચરણ ઉર્ધ્વલોકમાં સ્વર્ગમાં પધરાવ્યું ત્યારે બ્રહ્માજીએ પોતાના કમંડલના જલથી પ્રભુનું પાદ પ્રક્ષાલન કર્યું. એ જ ગંગા સ્વરૂપે પ્રગટ થયું. એ ગંગા પ્રભુના ચરણમાંથી પ્રગટ થઈ. અને આ ભાગવતી ગંગા ભગવાનના મુખારવિંદમાંથી પ્રગટ થઈ. કથાના વક્તા સ્વયં ભગવાન છે. આગળ આપણે એનું દર્શન કરીશું. પેલી ભાગીરથી ગંગા સ્વર્ગમાંથી ઉતરી શિવજીએ પોતાના મસ્તકમાં ધારણ કરી, કેમ કે શિવજી પરમ વૈષ્ણવ ભક્ત છે. એટલે પ્રભુની ચરણ પદ્મજા શિવજીએ મસ્તક પર ધારણ કરી છે. અને આ ભાગવતી ગંગાને શિવજીએ પોતાના હૃદયમાં ધારણ કરી છે. કથાના વક્તા પણ શિવજી છે. અને જો એટલા માટે સમુદ્ર મંથનમાંથી જ્યારે હળાહળ વિષ પ્રગટ થયું, શિવજીએ પાન કર્યું, અંદર પણ ન ઉતાર્યું અને બહાર પણ ન કાઢ્યું, કંઠમાં ધારણ કર્યું એટલે નીલકંઠ કહેવાય. શા માટે? શ્રી મહાપ્રભુજી કારણ બતાવે છે કે શિવજીના હૃદયમાં નિરંતર ભગવદ લીલાનું અવગાહન ચાલે છે. પરમ વૈષ્ણવ છે એટલે એ વિષને અંદર ના ઉતાર્યું, પ્રભુને પરિશ્રમ થાય. અને મુખથી નિરંતર કથાનું ગાન કરે છે શિવજી, એટલા માટે મુખથી બહાર ન કાઢ્યું, કંઠમાં ધારણ કર્યું છે. આ બંને ગંગામાં ફરક શું? પેલી ભાગીરથી ગંગામાં નાહવું હોય ને, હરદ્વાર, ઋષિકેશ, ગંગોત્રી, પ્રયાગ સુધી જવું પડે. પણ આ ભાગવતી ગંગા એવી છે, આપણે જ્યાં બેઠા હોઈએ ને ત્યાં સામેથી આવીને આપણને પાવન કરે છે. અરે જ્યાં કેવું એને તરસ્યો દેખાય એના ઘર સુધી આવીને એને પાવન કરે છે. ભાગીરથી ગંગામાં નાહવા જાઓ ને, તમે જો ગંગાજીના ઘાટ પર સૂચનાઓ લખી હોય, રેલિંગ બાંધી હોય, આગળ ઘાટ પર સંભાળીને પગ મૂકજો. પગથિયા ચીકણા છે, લપસના છે, આગળ પાણી ઊંડું છે. પગ લપસે ને પાણીમાં ડૂબી ગયા ને તો ડૂબીને મરવાનો ભય ખરો. જરા કૃષ્ણ કથાની ગંગા એવી છે, એવા ડૂબીએ કે બહાર નીકળવાનું મન જ ના થાય. અને જે જેટલો વધારે અંદર ડૂબે એટલો સરળતાથી ભવસાગરને પાર તરી જાય. એવી આ કૃષ્ણ કથાની ગંગા છે. આ ભાગવતજીને જંગમ તીર્થ કહેવાય છે. તમારે કોઈ તીર્થોમાં નાહવા જવું હોય ને તો જુદા જુદા તીર્થોમાં જવાનો પરિશ્રમ કરવો પડે, પણ અહીંયા કથા તીર્થમાં આવીને બેસો ને તો બધા તીર્થના તીર્થત્વની પ્રાપ્તિ થાય. તત્રૈવ ગંગા યમુના ચ વેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ સર્વાણી તીર્થાની વસંતી તત્ર યત્રાચ્યુતોદાર કથા પ્રસંગ. સુરદાસજી કહે છે, હરિ 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 સુમિરીન કરો, હરિ ચરણારવિંદ ઉર ધરો. હરિ કી કથા જબ હોય જહાં ગંગા હો ચલી આવે તહાં. યમુના સિંધુ સરસ્વતી આવે, ગોદાવરી વિલંબ ન લાવે. સર્વ તીર્થ કો વાસા તહાં સૂર હરિ કથા હોવે જહાં. બધા તીર્થોની પ્રાપ્તિ આપણને અહીંયા થઈ જાય. એનું કારણ આજે માણસ પોતાના પાપ ધોવા માટે તીર્થમાં જાય છે. તીર્થોમાં એ સામર્થ્ય છે કે જીવના કંઈક અમુક અપરાધોને ધોઈ શકે. અને બધા જીવના દોષો જ્યારે તીર્થમાં ભેગા થાય ને
ત્યારે તીર્થો શું કરે કે જ્યાં પ્રભુની કથા ચાલતી હોય ત્યાં આવીને આશ્રય કરે અને પાછા નિર્દોષ બને. તીર્થોને પણ પોતાના તીર્થત્વની પ્રાપ્તિ કથામાં થાય છે. અને ખાલી તીર્થ નહીં, ભાગવતજી તો સ્વયં ગોવર્ધનોધરણ શ્રીજી બાવાનું વાંગમય સ્વરૂપ છે. પેલા એક વાત કહી દઉં કે આપણે જયારે મંદિરમાં દર્શન કરવા જઈએ ને ત્યારે પગના પગરખા અને મનના અભરખા એ બધું બહાર મૂકીને અંદર જવું જોઈએ, શુદ્ધ બનીને જવું જોઈએ. તો ભાગવતજી બિરાજે ને એ ઠાકોરજીનું નિજ ધામ છે, મંદિર છે. કોઈ પણ વૈષ્ણવ પગરખા પહેરીને ના બેસે. સ્વયં ઠાકોરજી શ્રવણ કરવા બિરાજે છે. અમારા રજનીભાઈએ મનોરથ કર્યો, આપના મુખથી કથા સાંભળવી છે. પેલા તો એવું નક્કી થયું હતું, પાર્લા આપણે શ્રીનાથજીના મંદિરમાં, વલ્લભનિધિના મંદિરમાં જ આપણે આયોજન રાખીએ, પણ કદાચ ઠાકોરજીની વિશેષ કૃપા કરવી હશે, શ્રી મહાપ્રભુજીને આપ સૌના પર અધિક કૃપા કરવી હશે, તે મનમાં મનોરથ થયો કે ના, મારે તો ચંપારણીમાં કથાનું આયોજન કરવું છે. તમે લોકો અહીંયા એમને એમ નથી આવ્યા. જો આપણે ત્યાં લગ્ન પ્રસંગ કે કોઈ આયોજન હોય ને તો એક એક જણે યાદ કરી કરી અને આપણે કંકોત્રીમાં બધાના નામ લખીએ. ને તમે જેને કંકોત્રી મોકલો એ તમારા પ્રસંગમાં આવે, મને લાગે છે કે તમારા બધાની નામની કંકોત્રી શ્રી વલ્લભના હાથમાં હતી પહેલાથી. શ્રી મહાપ્રભુજીએ નક્કી કર્યું કે આ બધા વૈષ્ણવોને મારે અહીંયા ચંપારણ બોલાવવા છે. હું તો ઘણી વાર વિનોદમાં કહું છું કે આપણે ત્યાં બે પ્રકારના લોકો છે, ઇલેક્ટેડ અને સિલેક્ટેડ. પ્રજા દ્વારા જે ઇલેક્ટેડ હોય એ 5 વર્ષ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની ખુરશી પર બેસે, પણ મારા શ્રી વલ્લભ દ્વારા જે સિલેક્ટેડ હોય ને એ જ અહીંયા ચંપારણમાં આવીને કથા સાંભળી શકે. તમારું વર્ણ સ્વયં શ્રી વલ્લભે કર્યું છે, તમારી કંકોત્રી સ્વયં શ્રી મહાપ્રભુજીએ લખી છે. એમની કૃપાથી તમે અહીંયા સુધી આવી શક્યા છો. નહીં તો નક્કી તો ઘણાએ કર્યું હોય, કંઈક આવરણ આવે, કંઈક વિઘ્ન આવે, છેલ્લી ઘડી આવવાનું ચૂકી જવાય. શ્રી મહાપ્રભુજીની કૃપા થાય એ જીવ અહીંયા સુધી આવી શકે. કેમ કે પત્રિકા તમને મળી ને, તમે તો બધા રાજી થયા છો, હા ચંપારણ જવાનો અવસર મળ્યો, પણ તમારા માથે બિરાજતા ઠાકોરજી પણ વધારે પ્રસન્ન થયા છે. વૈષ્ણવ તમને એકલા ચંપારણ નહીં જવા દઉં, મારે પણ તમારી સાથે આવવું છે. અને તમે જ્યારે ચાલીને અહીંયા ઘરેથી આવો છો ને, તમે એકલા નથી આવતા, તમારા ઠાકોરજી પણ તમારી સાથે અહીંયા શ્રવણ કરવા પધારે છે. એટલા માટે કથામાં આપણે વિવેકથી બેસવું જોઈએ. બની શકે તો પદ્માસનમાં પલાઠી વાળી પગ ન દેખાય એ રીતે ઠાકોરજી સામે જે મંદિરમાં બેસે એ રીતે બેસવું જોઈએ. પણ શરીરમાં કોઈ કષ્ટ હોય, કમરમાં પગમાં, તો ખુરશી પર બેસીએ વાંધો નહીં, પણ વિવેકથી બેસવું. 6 માસનું બાળક ખોળામાં હોય, માં કેટલી કાળજી રાખે બાળકને, બાળકને કષ્ટ ન પડે. એમ આપણા ખોળામાં આપણા પ્રભુ બિરાજીને પોતાની લીલાનું શ્રવણ કરે છે. ભગવાન પોતે કહે છે, યત્ર યત્ર ચતુર્ભક્ત શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામિ તત્ર તત્રાહમ ઘોર યથા સુત વત્સલ. મારો ભક્ત જ્યારે મારી કથાનું શ્રવણ કરવા માટે નીકળ્યો હોય તો હું પણ એની પાછળ પાછળ ચાલતો હોઉં છું. કઈ રીતે? ઘોર યથા સુત વત્સલ. જેમ વાછરડું ચાલતું હોય તો ગાય એની પાછળ પાછળ કરુણા વરસાવતી જતી હોય, એમ જે ભક્ત પ્રભુની કથા શ્રવણ કરવા માટે નીકળ્યો હોય, ઠાકોરજી પણ કૃપાનું વર્ષણ કરતા કરતા એની પાછળ ચાલતા હોય છે. એટલે માનો તમારા પર કૃપા થઈ છે. અને આ તો પ્રભુનું નિજ ધામ છે ચંપારણ. જુઓ, 3 પ્રકાર છે આપણે ત્યાં, આમ 4 પ્રકાર છે: તીર્થ ક્ષેત્ર, તીર્થ ક્ષેત્ર અને ધામ. તીર્થ કોને કહેવાય? કે જ્યાંનું જલ પવિત્ર હોય. જે સ્થાનમાં જલ પવિત્ર હોય આપણે કહીએ એ તીર્થ છે. જ્યાંની ભૂમિ પવિત્ર હોય એ ક્ષેત્ર કહેવાય. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે
પવિત્ર ભૂમિને ક્ષેત્ર કહેવાય. જ્યાં જલ અને ભૂમિ બંને પવિત્ર હોય એ તીર્થ ક્ષેત્ર કહેવાય. અને જ્યાં પ્રભુની નિત્ય લીલા હોય એ ધામ કહેવાય. જેમ ઠાકોરજીનું ગૌલોક ધામ નિત્ય લીલા છે, પ્રભુનું વ્રજધામ આજે પણ ત્યાં નિત્ય લીલા બિરાજે છે, એમ ચંપારણ્ય ધામ સ્વયં ભગવદ વદનાવતાર સ્વરૂપે વૈશ્વાનર અગ્નિ મહાપ્રભુ શ્રી વલ્લભ અહીંયા પ્રગટ થયા છે. અને જ્યારે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ત્યારે નંદાલયની સમગ્ર લીલા પ્રગટ થઈ અને અલૌકિક નંદ મહોત્સવ મનાવ્યો છે. આ ધામનું નામ છે ચંપારણ્ય ધામ. શા માટે? ચંપક વર્ણી રાધિકા, રાધાજીનો સ્વામીજીનો વર્ણ ચંપક વર્ણ છે. અને શ્રી મહાપ્રભુજી કોનું પ્રાગટ્ય છે? ગોડ ભાવ યહ સ્વામીની પ્રગટ કૃષ્ણ અવતાર. સ્વામીજીનું ભાવાત્મક સ્વરૂપ છે. અને ચંપાઈ વર્ણ સ્વામીજીનો વર્ણ છે, એટલે આ ચંપારણ્ય એ સ્વામીજીનું વન છે. એટલા માટે સ્વામી સ્વરૂપ શ્રી વલ્લભ અહીંયા પ્રગટ થયા, નિજ ધામ છે એમનું. એમ ચરણાટ ધામ શ્રી ગુસાઈજી પણ સાક્ષાત ભગવદ અવતાર છે. અયોધ્યા ધામ જ્યાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. આ બધા ધામ છે જ્યાં પ્રભુની નિત્ય લીલા અને નિત્ય પ્રભુ બિરાજે છે. અને આપણું ઘર હોય, કોને આવવા દેવા અને કોઈને ઘરમાં પ્રવેશ ન આપવો એ આપણી ઈચ્છાની વાત છે. કોઈ આવીને ડોરબેલ વગાડે, કેટલાય લોકોને આપણે દરવાજેથી જ રવાના કરી દઈએ. અમુક લોકોને આપણે બહાર આપણે ગેસ્ટ રૂમ સુધી લઈ જઈએ. કોઈક વધારે નજીક ના હોય તો આપણા ફેમિલી રૂમ સુધી આપણે એને બેસાડીએ જઈએ. આપણી ઈચ્છાની વાત છે. એમ આ ઠાકોરજીના નિજધામ છે. ઠાકોરજીની ઈચ્છા હોય ને એ જીવને પ્રવેશ મળે છે, બધાને અધિકાર મળતો નથી. એટલે આપ સૌ વૈષ્ણવ ખૂબ જ ભાગ્યશાળી છો કે આપનું વર્ણ સ્વયં શ્રી વલ્લભે કર્યું છે. અને શ્રી વલ્લભના ધામમાં, શ્રી વલ્લભની વાણીમાં એ ભાગવતજીનું રસપાન આપ સૌ કરવાના છો. શ્રીમદ ભાગવત છે કે છે ને, પીબતમ ભાગવતમ રસમાલયમ. આ રસનું સમુદ્ર છે. અને રસનું તો ઘૂંટડા ભરી ભરીને પાન કરવાનું હોય. આ ભાગવતજીમાં કયો રસ છે? જો લૌકિક સંસારમાં ખાટો રસે મળે ને, કડવો રસે મળે ને, તીખો રસે મળે ને, ખારો રસે મળે. કોઈના સ્વભાવ આમ બહુ તીખા થઈ ગયા હોય, કોઈની વાણીમાં કડવાશ હોય, લોકોના મન ખાટા થઈ ગયા. આ બધો રસ લૌકિકમાં મળે. પણ ભાગવતજીમાં કયો રસ છે? મીઠે રસ સે ભરોલી કથા પ્યારી લાગે, મને સંસારી રી બાતા ખારી ખારી લાગે. ભાગવતજીનો જે રસ છે ને એ છે મધુર રસ. મીઠાશ કરતા પણ મધુરતા વધારે અધિક છે. મીઠું ખાઈએ ને તો ડાયાબિટીસ થાય, પણ પેલું મધુર હોય ને એનાથી ડાયાબિટીસ ના થાય. અને મધુરતાનો સ્વાદ જીવનમાં ક્યારે ભૂલાય નહીં. એ મધુર રસ શ્રીમદ ભાગવતમાં મળે છે. શ્રીમદ ભાગવત એવું તત્વ છે કે જે માણસની વૃત્તિ અને પ્રવૃત્તિ બધું બદલી નાખે. કથા શ્રવણ કરવા માટે આવે એ પહેલા જેવું હોય, કથા શ્રવણ કર્યા પછી એવું ના રહે. કેટલા લોકોના જીવન ભાગવતે બદલાવ્યા છે. પણ શરત એટલી કે આપણે કથામાં આવીને બેસીએ, એમ કથા પણ આપણી અંદર આવીને બેસે ને ત્યારે આપણું જીવન બદલાય. કે છે ને, એક નાનકડી દીકરી અને એની માતા બહુ નાનપણમાં મૃત્યુ પામી. એના પિતાએ બહુ લાડ પ્યારથી એનો ઉછેર કર્યો. મા બાપ બેનો પ્રેમ પિતા આપે. 10-12 વર્ષની થઈ, પિતાએ વિચાર્યું દીકરીને મારે ધામધૂમથી પરણાવી છે.
ધીરે ધીરે પરિશ્રમ કરીને રૂપિયા ભેગા કરું અને ધામધૂમથી મારી દીકરીના લગ્ન કરીશ. પરિશ્રમ કરે, રૂપિયા ભેગા કરીને દીકરીને સાચવવા આપે. બેટા, પરસેવો પાડીને તારા લગ્ન માટે આ રૂપિયા ભેગા કરી રહ્યો છું, સાચવીને સંભાળીને રાખજે. દીકરી 20 વર્ષની થઈ. કોઈ એક યોગ્ય જગ્યાએ એનો વિવાહ નક્કી થઈ ગયો. લગ્નને 2-3 મહિના બાકી રહ્યા હશે. પિતાએ દીકરીને કહ્યું, બેટા, લગ્ન નજીક આવી રહ્યા છે, દાગીના, કપડાં બધું આપણે ખરીદી કરવા જવાનું છે, વાસણો ખરીદવાના છે, હવે લગ્નની તૈયારીઓ શરૂ કરીએ. મહેનત કરીને કમાઈને મેં રૂપિયા તને સાચવવા આપ્યા છે, બેટા રૂપિયા લાવ, મને આપ, એટલે આપણે હવે ખરીદી કરવા નીકળીએ. દીકરી અંદર કક્ષમાં ગઈ અને એક ભાગવતજીની પોથી પધરાવીને લઈ આવી અને એક ભાગવતજીનું પાનું ખોલી 100ની નોટ, 200ની નોટ, 500ની નોટ કાઢીને પિતાને આપે ને પિતાને આશ્ચર્ય, બેટા આ શું? આટલી મહેનત કરી, પરસેવો પાડીને રૂપિયા તારા લગ્ન માટે મેં ભેગા કર્યા છે, તિજોરીમાં રાખવા જોઈએ, બેંકમાં મૂકવા જોઈએ, કોઈ સેફ જગ્યાએ સાચવીને રખાય, આમ ભાગવતમાં રખાય ને કોઈ આવીને ચોરી જાય તો? દીકરીએ બહુ સરસ ઉત્તર આપ્યો, પિતાજી, જે ઘરમાં ચોરી કરવા માટે આવે ને એ ક્યારે ભાગવતની પોથી ખોલીને ના જોવે ને એકવાર જે ભાગવતની પોથી ખોલે ને પછી એને ક્યારે ચોરી કરવાનો વિચાર જ ના આવે. કેટલાય લોકોના જીવન કથાએ બદલાવ્યા છે. એવા શ્રીમદ ભાગવત છે. અને આ કોને મળે? બધાને અધિકાર નથી. જોલો પ્રભુ અપુનપો ન જણાવે. ઠાકોરજી જેને પોતાના માને ને એને ભાગવતનું રસપાન મળે. કેમ કે આ સામાન્ય ગ્રંથ નથી. ઠાકોરજી અનેક અવતારોમાં એના માટે પરિશ્રમ કર્યો છે. ભાગવતના વક્તા સ્વયં ભગવાન છે. ચતુશ્લોકી ભાગવત, 4 શ્લોકો વાળું ભાગવત ભગવાને બ્રહ્માજીને સંભળાવ્યું છે. બ્રહ્માજીને પોતાના માને. બ્રહ્માજી ભગવાનના ગુણાવતાર છે અને એ ભાગવતના માધ્યમથી સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ લઈ સમગ્ર વૈદિક વિજ્ઞાન બ્રહ્માજીના હૃદયમાં સ્થાપિત કર્યું છે. બ્રહ્માજીએ એમના માનસ પુત્ર નારદજીને ભાગવત સંભળાવ્યું. નારદજી પણ ભગવાનના આવેશાવતાર મનાય છે. નારદજીએ વ્યાસજીને સંભળાવ્યું. વ્યાસજી પણ પ્રભુના જ્ઞાન અવતાર છે. ભાગવતને પ્રગટ કરવા એમનો અવતાર છે. સમાધિમાં બેઠા લીલાઓનું દર્શન કર્યું અને 18,000 શ્લોકમાં ભાગવતનો વિસ્તાર કર્યો. વ્યાસજીએ સુખદેવજીને ભણાવ્યું. સુખદેવજી પણ ભગવાન રુદ્રના અવતાર છે અને કથાના વક્તા છે. પરીક્ષિતને મળ્યું છે. આટલા અવતારોમાં તો પરિશ્રમ કર્યો, પણ મુખ્ય પરિશ્રમ ક્યારે થયો? ભગવાનનો જ્યારે વલ્લભાવતાર થયો, સ્વયં ઠાકોરજી પોતે શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા. કેમ કે આ પ્રભુની લીલા છે ને પ્રભુની લીલાને પ્રભુ વગર કોઈ ના જાણી શકે. ઠાકોરજી વિચાર્યું કે આ જીવો મારી લીલાથી અજાણ રહેશે અને મારી લીલા મારા સિવાય કે મારા સ્વામીજી સિવાય અન્ય કોઈ જાણી શકે નહીં, ગૂઢ લીલાઓ છે. ત્યારે પોતાનો લીલા રસ પ્રગટ કરવા માટે ઠાકોરજી પોતે શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા અને શ્રી મહાપ્રભુજીનો અવતાર કાર્ય શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. ભાગવત રૂપી અમૃતના સમુદ્રનું મંથન કરી અને શ્રી મહાપ્રભુજીએ એ પ્રભુની લીલાના ગોળ અર્થ કરી રહસ્યો જગતમાં પ્રગટ કર્યા છે. ભગવદીઓ ગાય છે, જો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની, નાતર લીલા હોતી જૂની. એનું કારણ વ્યાસજીએ સમાધિમાં લીલાઓનું દર્શન કર્યું અને ભાગવતની રચના થઈ અને એ ભાગવત સુખદેવજીને ભણાવ્યું
અને સુખદેવજીએ કથા કહી, હે પરીક્ષિત, પ્રભુએ આ બધી લીલાઓ કરી છે, પણ એ લીલાઓ ઠાકોરજીએ શા માટે કરી છે? એ લીલાઓ કરવા પાછળનું હેતુ શું છે, તાત્પર્ય શું છે? એ ગોળ રહસ્ય શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યું છે. જો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન થયા હોત તો જેવ પ્રભુના લીલા રસથી અજાણ રહી જાત. શ્રી મહાપ્રભુજીએ ભાગવતાર્થ નિબંધ અને સુબોધરીજી જે ભાગવતજીની ટીકા છે એમાં બધો જ લીલારસ પ્રગટ કર્યો છે. 7 દિવસ શ્રી વલ્લભની વાણીમાં આપણે ભાગવતનું શ્રવણ કરશું. જો બંનેમાં ફરક શું? સુખદેવજીની વાણી સમાધિની વાણી છે અને મહાપ્રભુજી આ બધો જ લીલારસ અષ્ટસખાઓના હૃદયમાં ભર્યો શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ, અને એ જ લીલારસ અષ્ટસખાના મુખથી કીર્તન સ્વરૂપે પ્રગટ થયો છે. જે લીલાઓ ભાગવતજીમાં નથી એવી અનેક લીલાઓ અષ્ટસખાઓએ ગાઈ છે આપણે ત્યાં. એનું કારણ સુખદેવજી પાસે 7 દિવસની સમય મર્યાદા છે. 7 દિવસમાં જ પરીક્ષિતનો ઉદ્ધાર કરવો છે અને પરીક્ષિતની જેટલી પાત્રતા, એનો અધિકાર હતો એ પ્રમાણે જ લીલાઓ સંભળાવી છે. દરેક લીલાઓ નથી સંભળાવી. આખ્યાનમાં શ્રવણ કર્યું ને આપણે, દિવસ એકાર્ધની લીલા ઉત્તરા કુંવર પ્રતિ, કેવલ 1.5 દિવસની લીલા સંભળાવી છે સુખદેવજીએ પરીક્ષિતને. પ્રભુની લીલા તો નિત્ય છે, અખંડ છે. જો આપણે ત્યાં નિત્ય લીલાવા છે, ધ્યાનથી સમજો. નિત્ય શબ્દના 2 અર્થ. આપણે કહીએ ને ઠાકોરજીની નિત્ય સેવા. નિત્ય એટલે દરરોજ. મંગળાથી લઈને શયન સુધી ઠાકોરજીની જે દૈનિક દિનચર્યા છે, અષ્ટયામ સેવાનો ક્રમ પહોંચે એ ઠાકોરજીની નિત્ય સેવાને. બીજો નિત્ય એટલે ઇટરનલ, શાશ્વત. જે પ્રભુની લીલા અખંડ છે. તમે એવું ના કહી શકો 5000 વર્ષ પહેલા પ્રભુની લીલા હતી, એ ભૂતકાળ નથી. આજે પણ ઠાકોરજીની લીલા અખંડ ચાલી રહી છે. અનંત લીલાઓ છે અને એવી અનેક લીલાઓનું ગાન અષ્ટસખાઓએ કર્યું છે. કારણ કે સુખદેવજી કેવલ લીલાના વક્તા છે, જ્યારે અષ્ટસખાઓ એ લીલાના સાક્ષી પણ છે ને લીલાના દ્રષ્ટા પણ છે. સુખદેવજીએ વ્યાસજી પાસે મેળવ્યું એ વર્ણન કર્યું, અને અષ્ટસખાઓએ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી પાસે મેળવ્યું એનું વર્ણન કર્યું. સુખદેવજી પાસે 7 દિવસની સમય મર્યાદા છે. અષ્ટસખાઓ પાસે કોઈ સમયની મર્યાદા નથી. નિત્ય લીલા નિત્ય નવતન, શ્રુતિ ન પામે પાર. બીજું, સુખદેવજી મુમુક્ષુ પરીક્ષિતને સંભળાવે છે. એ કથા શ્રવણનું ફળ મોક્ષ છે. અને અષ્ટસખાઓ સ્વયં ઠાકોરજીને એમની લીલા સંભળાવે છે. એટલા માટે એનું ફળ એ પરમાનંદની અનુભૂતિ છે. અષ્ટસખાના કીર્તનો પણ આપણે વચ્ચે વચ્ચે લઈને શ્રીમદ ભાગવતનું શ્રવણ કરશું. વૈષ્ણવ ભાગવતનો શાસ્ત્રાર્થ બતાવ્યો. 4 અક્ષર છે ભાગવત. ભાતે સર્વેષુ વેદેષુ ગતિર્યસ્ય દુરસ્તયા વરિષ્ઠમ સર્વશાસ્ત્રેષુ તત્વમ પરમ હિ યોગીનામ. પહેલો અક્ષર છે ભા. જુઓ, પેલા એક વસ્તુ કહું, ભાગવતજીના પણ 3 સ્વરૂપ બતાવ્યા છે, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિ. દરેક વસ્તુના 3 સ્વરૂપ હોય. આપણે વ્રજમાં જઈએ અને તમે યમુનાજીના તટ પર જાઓ અને જલ સ્વરૂપે, પ્રવાહ સ્વરૂપે યમુનાજીનું તમે દર્શન કરો, એ આધિભૌતિક સ્વરૂપ છે, જેને તમે જોઈ શકો, જેને સ્પર્શ કરી શકો. આ ગ્રંથ પોથીજી સ્વરૂપે બિરાજે છે, એ ભાગવતજીનું આધિભૌતિક સ્વરૂપ છે. આધ્યાત્મિક સ્વરૂપ એટલે એમાં રહેલા ગુણો, એમનો સ્વભાવ, એમનું સામર્થ્ય. જેમ યમુનાજીનું પાન કરીએ તો યમયાતના ટળી જાય,
યમુનાજીમાં સ્નાન કરી યમુનાજીની કૃપાથી તનુ નવત્વની પ્રાપ્તિ થાય, આ દેહ અલૌકિક ભગવત સેવોપયોગી બને. શ્રી યમુનાજી પ્રસન્ન થાય તો ઠાકોરજી આપણા પર રીઝી જાય. શ્રી યમુનાજીની કૃપાથી સ્વભાવનો વિજય થાય, અલૌકિક ભગવદીય સ્વભાવ મળે. આ આધ્યાત્મિક સ્વરૂપ કહેવાય. એમ ભાગવતજીમાં રહેલા જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને સકલ વેદાર્થ એમનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને આધિદૈવી એટલે ઋષિ, દેવ કે દેવી જે મૂળ સ્વરૂપે બિરાજે. જેમ ઠાકોરજીની નિત્ય લીલામાં નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ઠાકોરજીના ચતુર્થ પ્રિયા સ્વરૂપે શ્રી યમુનાજી બિરાજે છે, એમનું આધિદૈવિક સ્વરૂપ. એમ ભાગવતજીનું આધિદૈવિક સ્વરૂપ એટલે દ્વાદશાંગો વય પુરુષ, સાક્ષાત ગોવર્ધનધર ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. વાંગમય વાણી દ્વારા, શબ્દ દ્વારા પ્રગટ થતું સ્વરૂપ છે. જો આપણે ત્યાં 8 પ્રકારની પ્રતિમાઓ સેવ્ય છે. દરેક વૈષ્ણવ ધ્યાનથી સાંભળો. ઘણી બધી વૈષ્ણવ ઉપયોગી વાતો આપણને મળશે. ભગવાનની કઈ પ્રતિમાની સેવા થાય ને કઈ પ્રતિમાની સેવા ન થાય, વિવેક વૈષ્ણવમાં હોવો જોઈએ. ગમે તે પ્રતિમાની સેવા, પૂજા કે ઉપાસના ના થઈ શકે. શાસ્ત્ર પ્રતિપાદિત છે. શૈલી દારૂમયી લૌહી લેખ્યા લેપ્યા ચ સૈકતી મનોમયી મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. શૈલી એટલે પથ્થરમાંથી, પાષાણમાંથી બનાવેલી પ્રતિમા હોય એની સેવા થાય. જેમ તિરુપતિ બાલાજી છે, ગોવર્ધનોદ્ધરણ શ્રીજી બાબા સાક્ષાત ગિરિરાજજીની કંદરામાંથી પ્રગટ થયા. શ્રી દ્વારકાધીશ પ્રભુ કાંદિવલી બિરાજે સાક્ષાત ગિરિરાજજીની કંદરામાંથી પ્રગટ થયા. કાકરુલી દ્વારકાધીશ બિરાજે મથુરાધીશજી, આ બધા એ સ્વરૂપો છે. શૈલી દારૂમયી, દારૂ એટલે કાષ્ટ, લાકડામાંથી નિર્મિત થયેલી પ્રતિમા હોય એની ઉપાસના થઈ શકે. જેમ જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથ રાયજીની પ્રતિમા છે, કાષ્ટમાંથી સિદ્ધ થાય છે. લેખ્યા, ચિત્રકાર પીછીથી હાથેથી ચિત્ર બનાવે ને એની સેવા થાય. તમે નાથા દ્વારા જાઓ તો ચિત્રકાર પ્રભુના જે ચિત્ર બનાવે, આ મશીનમાં પ્રિન્ટ થયેલા જે ફોટોગ્રાફ હોય ને એની સેવા ક્યારે પણ ના થાય. એટલે ઘણા વૈષ્ણવ ઠાકોરજી પૂછાવવા માટે આવે ને, કેવું પડે કે ભાઈ આની સેવા ના થાય. હસ્તચિત્ર હોય. લેખ્યા, લેપ્યા, ગોમયમાંથી લેપન કરેલું ચિત્ર હોય. દાખલા તરીકે આપણે ત્યાં પ્રસંગ હોય તો કુલદેવ કે કુલદેવીનું કંઈ પણ આપણે ગાયના ગોબરથી લીપીને ચિત્ર બનાવીએ, એમ લેપન કરેલા ચિત્રની સેવા થાય. જેમ તમે જો શ્રી મહાપ્રભુજીના બિરાજવાનું સ્થાન, જ્યાં શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. અયોધ્યા, ચિત્રકૂટ, જનકપુર 3 સ્થાન એવા છે કે જ્યાં શ્રી મહાપ્રભુજીએ વાલ્મીકી રામાયણનું પારાયણ કર્યું છે. અને હનુમાનજી પોતે પ્રગટ થઈને કથા શ્રવણ કરવા બિરાજ્યા છે. શ્રી મહાપ્રભુજી વિભુ છે. જ્યાં જ્યાં પધાર્યા ત્યાં ત્યાંની વિભૂતિઓ પ્રગટ થઈ શ્રી વલ્લભના મુખથી કથાનું શ્રવણ કર્યું. એ સ્થાનને આપણે બેઠકજીના નામથી જાણીએ. સમગ્ર ભારતમાં 84 બેઠકજી છે. કોઈ સ્થાનમાં ગાદી તકિયા બિરાજે છે. વ્રજમાં પ્રકાર, અહીંયા ચંપારણમાં તમે જુઓ તો શ્રી મહાપ્રભુજીના ચોતરાજીને રજથી લેપન થાય છે. એ સાક્ષાત સ્વરૂપાત્મક ત્યાં બિરાજે છે. પછી આવે સૈકતી. જો વ્રજની રજ છે ને, આપણે શું કહીએ વાલુકા, આ ભેદ સમજો. વાલુકા એટલે સૂકી રજ અને સિકતા એટલે ભીની રજ. જેમ ગોપીજનોએ યમુનાજીની એ ભીની રજ સિકતામાંથી કાત્યાયની પ્રતિમા બનાવી અને એનું અર્ચન કરી કાત્યાયની વ્રત કર્યું છે. જેમ રામેશ્વરનું શિવલિંગ કહેવાય છે કે સીતા મૈયાએ પોતાના હસ્તથી સિદ્ધ કર્યું છે. રાવણ જેમનું હરણ કરીને લઈ ગયો હોય તો છાયા સીતા છે, તો પ્રભુની રચેલી લીલા છે બધી. વાસ્તવમાં સીતા મૈયા તો જગતજનની છે. કોની તાકાત છે એમને સ્પર્શ કરી શકે?
કે આપણે બેટ દ્વારકામાં જે સ્વરૂપ બિરાજે છે દ્વારકાધીશજીનું, એ સ્વયં રૂકમણીજીએ એ રજમાંથી સિદ્ધ કરેલું સ્વરૂપ છે. એની સેવા થઈ શકે. મણિમયી કોઈ પણ રત્નમાંથી પ્રતિમા નિર્મિત થાય તો એની સેવા થાય. ધાતુમયી પંચ ધાતુ કે અષ્ટ ધાતુમાંથી નિર્મિત થાય એ પ્રતિમાની સેવા થાય. જેમ શ્રી બાલકૃષ્ણલાલજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી મદન મોહનજી આદિના સ્વરૂપો આપણે સેવા કરીએ છીએ. 8મો પ્રકાર છે મનોમયી. કોઈ પ્રતિમા ન મળે તો જે સ્વરૂપમાં આપણને આસક્તિ છે, મનથી એ સ્વરૂપનું ધ્યાન કરી અને માનસોપચાર પૂજન આપણે કરીએ. પણ આ ભાગવતજી એ 8માંથી કોઈ પણ પ્રકાર નથી. એના માટે શું કહ્યું? તેને યમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ. શબ્દ દ્વારા. આજકાલ જે કથામાં બધા પ્રસંગો આવે, નંદ મહોત્સવ આપણે પલના ઝુલાવીને ધામધૂમથી કરીએ, રૂકમણી વિવાહ આવે તો વિવાહનું બધું આયોજન થાય, એ લોકાચાલ છે, પ્રકાર છે. વાસ્તવમાં પ્રાચીન સમયમાં ભાગવતજીની કથામાં એવી કોઈ પદ્ધતિ નહીં હતી. બાહ્યક્રમ કરવાની કોઈ આવશ્યકતા નથી, કેમ કે બધી જ લીલાઓનું વર્ણન ભાગવતજીમાં છે અને શબ્દ દ્વારા અહીંયા પ્રભુની લીલાઓ પ્રગટ થાય છે. શબ્દથી જ ભગવાનની એક એક લીલાઓનો આપણને અનુભવ થવા લાગે છે. એટલા માટે પ્રભુની એ વાંગમયી પ્રતિમા કહેવામાં આવે છે. જેમ ભગવાનના 12 શ્રીઅંગ છે, એમ ભાગવતજીના 12 સ્કંદ ઠાકોરજીના એક એક શ્રીઅંગ સ્વરૂપે બિરાજે છે. એનું આગળ આપણે દર્શન કરશું. કહ્યું ને, ભાગવતનો શાસ્ત્રાર્થ 4 અક્ષર બતાવ્યા. સૌથી પેલો અક્ષર છે ભા. ભા પ્રદીપ્તો ધાતુ છે. ભા અક્ષરથી આપણા જીવનનો અંધકાર દૂર કરી પ્રકાશ ફેલાવે છે. પ્રશ્ન થાય કે આપણા જીવનમાં અંધકાર શેનો છે? અજ્ઞાનતા એ સૌથી મોટો અંધકાર છે. કે છે ને, અજ્ઞાની અને અંધ એ બંનેને હાથ પકડીને દોરવા વાળો કોઈ હોય તો જ એ પોતાની જગ્યાએ પહોંચી શકે. જેમ અજ્ઞાની માણસને દિશા ના જડે. સૌથી મોટું અજ્ઞાન કલિયુગનો દોષ છે સ્વરૂપ વિસ્મૃતિ. આપણે પોતાના સ્વરૂપને ભૂલી ગયા છીએ. વારંવાર કહેવામાં આવે છે, તમારા સ્વરૂપને ઓળખો, તમારા સ્વરૂપને ઓળખો, પોતાને ઓળખો. તો વાસ્તવમાં આપણું સ્વરૂપ શું? આપણે કોને ઓળખીએ? શું વારંવાર આપણે એવું કહીએ, હું આત્મા છું, હું બુદ્ધિ નથી, હું આત્મા છું, હું શરીર નથી? તો એવું કહેવાથી શું આત્મજ્ઞાન થઈ જાય છે? હું બુદ્ધિ નથી, પણ વિચારીએ છીએ આપણે બુદ્ધિથી. હું શરીર કે ઇન્દ્રિય નથી, પણ કામ કરીએ છીએ આપણે શરીરની ઇન્દ્રિયોથી. વાસ્તવમાં આત્મજ્ઞાન શું? વાસ્તવમાં સ્વરૂપ જ્ઞાન શું? આપણે કોને ઓળખીએ? વાલ્મીકી રામાયણમાં એક બહુ સરસ પ્રસંગ છે. જ્યારે પ્રથમ વખત હનુમાનજીનું મિલન રામચંદ્રજીની સાથે થયું, ત્યારે શ્રી રામચંદ્રજી હનુમાનજીનો પરિચય પૂછ્યો. તમારો પરિચય આપ્યો, તમે કોણ છો? બહુ સુંદર પરિચય આપ્યો. દેહ બુદ્ધ્યા તુ દાસોહમ, જીવ બુદ્ધ્યા ત્વદંશક, આત્મ બુદ્ધ્યા ત્વમેવાહ ઇતિ મે નિશ્ચલામતી. પ્રભુ, દેહ બુદ્ધિથી હું આપનો દાસ છું, જીવ બુદ્ધિથી હું તમારો અંશ છું, અને આત્મ બુદ્ધિથી હું તમારું પોતાનું સ્વરૂપ છું, તમારું જ પ્રતિબિંબ છું. આપણા બધા સાથે 3 વાત જોડાયેલી છે. જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી ઠાકોરજીનું દાસત્વ એ જ આપણા માટે યોગ્ય છે. દેહ બુદ્ધિથી જીવ ઉપર ઉઠે, ગીતાનો ઉદ્ઘોષ જીવનમાં આવે, હે જીવ, તું પ્રભુનો અંશ છે, તું એ અનલની ચિનગારી છે, જે અગ્નિ પ્રભુમાં છે એ તારી અંદર છે. એ જ્ઞાન થાય ત્યારે એ અંશ રૂપ થાય છે જીવ.
અને પછી જ્યારે બ્રહ્મ જ્ઞાન થાય, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, કણ કણમાં બ્રહ્મ છે, ત્યારે આત્મબુદ્ધિ થાય. પણ એ બધાનો અધિકાર હોતો નથી. એટલે આપણા માટે દાસભાવ સર્વશ્રેષ્ઠ શ્રી મહાપ્રભુજી કૃપા કરી બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે શું કહીએ છીએ? દાસોહમ, હે કૃષ્ણ હું આપનો દાસ છું. પ્રભુ આપણા સ્વામી છે ને આપણે પ્રભુના દાસ છીએ, અને એ જ આપણા માટે સર્વશ્રેષ્ઠ છે. પ્રભુની શરણાગતિ સિવાય આપણા માટે બીજો કોઈ વિકલ્પ આ કલિયુગમાં નથી. તમે જો કૃષ્ણાશ્રયમાં દેશ, કાલ, કર્મ, મંત્ર, દ્રવ્ય કરતા બધા સાધનોની નિષ્ફળતા શ્રી મહાપ્રભુજી બતાવી કે આ કલિયુગમાં ભગવત પ્રાપ્તિના બધા સાધનો નિષ્ફળ છે. દરેક શ્લોકને અંતે મૂક્યું કૃષ્ણ એવ ગતિર્મમ. ગતિ એટલે શરણ, ગતિ એટલે આશ્રય. કૃષ્ણના ચરણનો આશ્રય કર્યા સિવાય બીજો કોઈ ઉપાય જીવ માટે કલિયુગમાં નથી. એટલા માટે પ્રભુનું દાસત્વ આપણા માટે સૌથી શ્રેષ્ઠ છે. એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે. હે કૃષ્ણ હું તમારો દાસ છું, દાસોહમ. માલિક બહારગામ ગયા હોય અને માલિકની ખુરશી પર બેસીને પેલો નોકર પોતાને માલિક સમજી લે ને, એના માટે બહુ મોટો અપરાધ કહેવાય. એમ પ્રભુનું દાસત્વ આપણા માટે શ્રેષ્ઠ છે. બીજો અક્ષર છે ગ, ગતિવાચક શબ્દ છે. જો આ સમગ્ર સૃષ્ટિ છે ને કાલને આધીન છે ને કાલનું ચક્ર ચાલ્યા કરે છે. બધી જ વસ્તુ સંસારમાં ગતિશીલ છે. એક નાનકડું બાળક કંઈ ના કરે, ખાલી સૂતું રહે ને તો પણ એ બાળકમાંથી યુવાન ને યુવાનમાંથી વૃદ્ધ તો થશે જ. કેમ કે કાળનું ચક્ર ચાલે છે. ગતિ કરતા કરતા માણસ જીવનમાં પ્રગતિ કરવાનો વિચાર કરે. હું આગળ વધું, સેટલ થાઉં, કંઈક જીવનમાં પામું. પણ એ પ્રગતિ કરવામાં એ યોગ્ય નિર્ણય લેવો પડે. તમારા જીવનની દિશા જો યોગ્ય મળે ને સદમાર્ગે જીવનમાં પ્રગતિ થાય ને તો એનો ઉદ્ધાર થાય, અને નહીં તો પછી અધોગતિ થઈ શકે. ભાગવત આપણને જીવનમાં ગતિ આપે છે અને આપણા જીવનની ગતિ પ્રભુ તરફ કરાવનારું શાસ્ત્ર છે. યોગ્ય દિશા આપે છે જીવનમાં. કારણ કે આજે આપણે બધા જીવનમાં એક રેસમાં લાગી ગયા છીએ. જીવનમાં આપણે ગતિ તો પકડી છે પણ લક્ષ્ય નથી, શું પામવું છે, અને આ રેસ ક્યાં જઈને આપણે પૂરી કરવાની છે, કેટલું મેળવવું છે, ક્યાં સુધી મેળવવું છે, એનો અંત જ નથી જીવનમાં. આપણે બધા લોકો આજે લાઈફ સ્ટાઇલ સુધારવામાં લાગી ગયા પણ લાઈફનો વિચાર નથી કરતા. ઊંઘના ભોગે સારો પલંગ જોઈએ છે, ભૂખના ભોગે માણસને સારું ભોજન જોઈએ છે. જીવનનું ધોરણ સુધારવું છે પણ જીવન નથી આજે સુધરતું. આપણે જીવન સુધારવાની ચિંતા નથી. જીવનની દિશા પ્રભુ તરફ થાય ત્યારે આ જીવનો ઉદ્ધાર થાય. એ દિશા શ્રીમદ ભાગવત બતાવે છે. ત્રીજો અક્ષર છે વ, વરિષ્ઠમ સર્વશાસ્ત્રેષુ. જીવનમાં આ સંસારમાં જેટલા પણ શાસ્ત્ર છે, ગ્રંથ છે, જેટલા આત્મકલ્યાણના સાધનો છે, બધામાં ભાગવતજી એ સૌથી વરિષ્ઠ છે. કે છે ને બ્રહ્માજીને પણ આશ્ચર્ય થયું છે સત્યલોકમાં કે આ ભાગવતમાં એવું શું છે કે કેવલ 7 દિવસ એનું શ્રવણ કરીને પરીક્ષિતને મોક્ષ મળી ગયો. શાસ્ત્ર કહે છે કે સામાન્ય રીતે રાજાઓ એ નરકના અધિકારી કહેવાય. રાજા અથવા જે ન્યાયાધીશ હોય, જજ હોય, જજમેન્ટ આપતો હોય, અને ન્યાય કેવલ પુરાવાના આધાર પર થાય, અને પુરાવાઓ ઘણી વખત ખોટા પણ રજૂ થાય તો કારણ વગર નિર્દોષ વ્યક્તિને પણ દંડિત કરવો પડે. એટલા માટે
ન્યાય આપનારા વ્યક્તિને નરકની ગતિ મળે એમ શાસ્ત્ર કહે છે. અને પરીક્ષિતને તો ઋષિને શાપ મળ્યો છે. બ્રહ્માજીને આશ્ચર્ય થયું. એક બહુ મોટું ત્રાજવો બનાવડાવ્યો અને ત્રાજવાના એક પલડામાં જેટલા ગ્રંથ શાસ્ત્ર કે જેટલા આત્મકલ્યાણના સાધન છે બધાને મૂક્યા અને બીજા પલડામાં શ્રીમદ ભાગવતને પધરાવ્યો. કહેવાય છે જે પલડામાં ભાગવતને પધરાવ્યું એ વજનથી નીચે નમ્યો. અને ત્યારે જ દેવો અને ઋષિઓએ નિર્ણય કર્યો કે આ કલયુગમાં આત્મકલ્યાણનું સૌથી શ્રેષ્ઠ સાધન શ્રીમદ ભાગવત છે. અને આપણા પુષ્ટિમાર્ગનો વૈષ્ણવ તમને કોઈ પૂછે તમે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છો તો પુષ્ટિમાર્ગનો મુખ્ય ગ્રંથ કયો તો તમે શું કહેશો? આપણા વૈષ્ણવનો પુષ્ટિમાર્ગનો મુખ્ય ગ્રંથ કયો? શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથાથી જે કઈ સિદ્ધાંતો આપ્યા છે ને બધો જ ભાગવતનું મંથન કરીને આપ્યું છે. વેદાહ કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાની ચૈવહી સમાધિવાસા વ્યાસસ્ય પ્રમાણં તચ્ચતુષ્ટયમ. શ્રી મહાપ્રભુજીથી પહેલા શાસ્ત્રાર્થમાં પ્રસ્થાન ત્રયનો પ્રયોગ થતો. શ્રી મહાપ્રભુજીએ ભાગવતનું પ્રસ્થાન ચતુષ્ટયમાં મૂક્યું. વેદ ભગવદ વાણી છે. બીજું છે ગીતા કૃષ્ણની વાણી ભગવદ વાણી છે. ત્રીજું વ્યાસ સૂત્ર બ્રહ્મસૂત્ર અને ચોથું શ્રીમદ ભાગવત પણ ભગવત વાણી. આ ચારેયનું મંથન કરી અને તત્વ સ્વરૂપે શ્રી મહાપ્રભુજીના સાર સ્વરૂપે આપણને 16 ગ્રંથાથી સિદ્ધાંતો આપ્યા છે. વેદમાં ન સમજાય એ ગીતામાં સમજાય, ગીતામાં ન સમજાય ભાગવતમાં, અરે બ્રહ્મસૂત્રમાં, બધાનો સાર ભાગવતમાં, અને એ બધાનો સાર આપણને શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં આપ્યો. એટલે આપણા પુષ્ટિ માર્ગનો મુખ્ય ગ્રંથ એ શ્રીમદ ભાગવત છે. ભાગવતથી બહાર દુનિયામાં બીજું કોઈ એવું જ્ઞાન નથી. જગત આખાનું તત્વ જ્ઞાન વ્યાસજીએ ભાગવતમાં પધરાવ્યું છે. એ જ્ઞાનનો સાગર છે. 12 સ્કંદ છે. એનું સૂક્ષ્મ દર્શન કરીએ. કેમ કે આજે પ્રથમ દિવસ હતો. વૈષ્ણવનો ઉત્સાહ મેં જો ને કોઈના મુખ પર આનંદ આમ સમાતો નહીં હતો. નાચવામાં રાસ લેવામાં પણ થોડો સમય આપણને બધાને લાગ્યો. કથા વિરામ પછી આપણે શ્રી મહાપ્રભુજીના જે દર્શન પણ કરવાના છે. કુંજમાં શ્રી મહાપ્રભુજી બિરાજશે, ફૂલોથી ખેલશે. અને આજે જ મનમાં એક પાછો નવો મનોરથ થયો. મેં નીતિનભાઈ ને રજનીભાઈને કહ્યું કે હમણાં જ ખેલના દિવસો પૂરા થયા પણ પેલા રસિયા ગાતા ગાતા હજી એનો ગણગણાટ ચાલુ છે. તો બધું આવતીકાલે આપણે ત્યાં રસિયાનું આયોજન રાખીએ તો કેટલો આનંદ આવે. બરાબર, ભરતભાઈ ટીમ આપણે બધા સાથે મળી અને કાલે રાત્રે બધા પ્રસાદ લઈ લો તો સુદામાપુરીના ચોકમાં આપણે રસિયાનું ગાન કરીને ખૂબ આનંદ કરીએ. પણ આ 7 દિવસ આપણે નવરા નથી બેસવાનું. સવારે શ્રી મહાપ્રભુજીના જારીચરણ અહીંયા બેઠકજીમાં કરો, સેવાનો લાભ લો. 3:30 થી 7 સુધી આપણે સત્સંગ લાભ લઈએ, પાછા શહેરના દર્શન કરી મહાપ્રસાદ લઈ રાત્રે પાછા નવરા પડીએ ને તો ગામ આખાની પંચાયત શરૂ થઈ જાય. એને કઈ ને કઈ પ્રવૃત્તિ રહેવી જોઈએ ને. કાલે રસિયાનો આનંદ લેશું અને જે દિવસે રાસ પંચાધ્યાયની કથા હશે ને અહીંયા ખુરશી લઈ અહીંયા રાસ નહીં લેવડાવું, એકાદ લઈને આપણે રાત્રે સુદામાપુરીમાં આનંદથી આપણે બધા રાસનો આનંદ લેશું. કઈ ને કઈ આનંદ દરરોજ બધાએ કરવાનો છે. તો આપણે ચર્ચા કરતા હતા 12 અંગ એક સ્કંદનું સ્વરૂપ છે. જો ઠાકોરજીના દર્શન કેવી રીતે કરવા જોઈએ એ પ્રકારે અહીંયા બતાવ્યો છે. વૈષ્ણવ વિવેક હોવો જોઈએ કે આપણે ઘરે પ્રભુની સન્મુખ જઈએ અથવા તમે નંદાલયમાં હવેલીમાં ઠાકોરજીના દર્શન કરવા જાઓ તો કઈ રીતે પ્રભુના દર્શન કરાય. સીધા મુખારવિંદના દર્શન કરવાનો અધિકાર આપણને નથી. એ તો વાત્સલ્ય કે માધુર્ય ભાવમાં એમાં પ્રાપ્ત થાય. માધુર્ય ભાવમાં પ્રિયતમા કે પત્ની પોતાના સ્વામી કે પ્રિયતમનું મુખ પેલા નિહાળે
વાત્સલ્ય ભાવમાં મા પોતાના બાળકનું મુખનું દર્શન કરે, પણ દાસ ભાવમાં તો ચરણારવિંદના દર્શનનો જ પેલા અધિકાર મળે. સૌથી પહેલા પ્રભુની સન્મુખ જઈએ ને ત્યારે ઠાકોરજીના ચરણારવિંદના દર્શન કરવા જોઈએ. ચરણારવિંદના દર્શન કરી દાસ ભાવ હૃદયમાં સ્થિર થાય પછી એક એક શ્રીઅંગનું દર્શન કરતા છેલ્લે મુખારવિંદના દર્શન થાય. સીધો મુખારવિંદનો અધિકાર નથી. હમણાં જ ખેલના દિવસો ડોલમાં પૂરા થયા, બરાબર? આપણે ઠાકોરજીને ખેલાવતા પહેલા શું કરીએ છીએ? હા, ચરણારવિંદ પર આપણે વસ્ત્ર ઢાંકી દઈએ છીએ. કેમ? એનું કારણ શું? ઠાકોરજીના વસ્ત્ર કે ચરણ બગડે એટલા માટે. ચરણારવિંદના દર્શન થાય ને તો દાસ ભાવની સ્થિતિ આવે ને દાસ કે સેવકને અધિકાર નથી કે પોતાના સ્વામી પ્રભુ સાથે ખેલી શકે. દાસ ભાવમાં તો હાથ જોડીને બેસી રહેવાનું. પ્રભુ આપ સ્વામી છો, આપને જેટલો રંગ નાખો એટલો નાખો, હું તો દાસ છું, હું શું કરી શકું? એટલે આપણે ચરણારવિંદ પર વસ્ત્ર ઢાંકી અને પ્રભુને વિનંતી કરી અને શક્ય ભાવ પ્રાપ્ત કરી દઈએ. અને શક્ય ભાવમાં અધિકાર છે કે ઠાકોરજી એક મુઠ્ઠી નાખે તો 2 મુઠ્ઠીથી આપણે ખેલાવી શકીએ. પણ ખેલ પૂરો થાય ને એટલે વસ્ત્ર પાછું હટાવી લેવાય. આપણી મૂળ સ્થિતિ દાસ ભાવમાં આવી જવું પડે. કેમ કે દાસ ભાવમાં ઠાકોરજીના શ્રમને સુખનો વિચાર અધિક થઈ શકે. એટલે એક વસ્તુ યાદ રાખો, ઘણા વૈષ્ણવ કહેતા હોય ને, હું તો માધુર્ય ભાવથી ભજું છું, હું તો મારા બાળકની જેમ વાત્સલ્ય ભાવથી ભજું છું. મનગણન ભાવ ન થાય. દરેક ભાવનો પાયો એ દાસ ભાવ છે. દાસ ભાવમાં તમારી સ્થિતિ જ્યારે દ્રઢ થાય ને ત્યારે ઠાકોરજી કૃપા કરીને તમને કોઈ એક વિશેષ ભાવનું શક્ય માધુર્ય કે વાત્સલ્ય ભાવનું દાન કરે છે ને પછી એમાં તમારો નિરોધ સિદ્ધ થાય છે. એ આપણા અધિકારની વાત નથી. પ્રભુ કૃપા કરીને કોઈ ભાવનું દાન કરે છે આપણને. આપણી મૂળ સ્થિતિ એ તો દાસત્વની છે. સૌથી પહેલા ઠાકોરજીના ચરણારવિંદના દર્શન. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, શ્રીજી બાવાનું જમણું ચરણારવિંદ. બીજો સ્કંદ સાધન લીલા, પ્રભુનું વામ ચરણ. તૃતીય સ્કંદ સર્ગ લીલા, શ્રીજી બાવાની જમણી ભુજા. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા, પ્રભુની ડાબી ભુજા. પંચમ સ્કંદ સ્થાન લીલા, પ્રભુની દક્ષિણ જંગા. છઠ્ઠો સ્કંદ પુષ્ટિ લીલા, પોષણ લીલા, પ્રભુની વામ જંગા એટલે ડાબુ સાથળ. સપ્તમ સ્કંદ ઉતી લીલા, જે જમણો શ્રીયસ મુઠ્ઠી વાળીને કટી પર ધારણ કર્યો છે, દક્ષિણ શ્રીયસનું સ્વરૂપ. આઠમો સ્કંદ મનવંતર લીલા, શ્રીજી બાવાનું જમણું સ્તન. નવમો સ્કંદ ઈશાનું કથા લીલા, પ્રભુનું વામ સ્તન. 10મો સ્કંદ નિરોધ લીલા, શ્રીજી બાવાનું હૃદય. 11મો સ્કંદ મુક્તિ લીલા, મસ્તક. અને 12મો સ્કંદ આશ્રય લીલા, પ્રભુનું વામ શ્રીયસ્ત. જે વામ શ્રીયસ ઊંચું ઉઠાવી ઠાકોરજી આપણને આશ્રય માટે બોલાવી રહ્યા છે. આ જગતના કોઈ પણ અવતાર, કોઈ દેવદેવીની પ્રતિમા તમે જુઓ, ચાહે બિરાજેલો વિગ્રહ હોય, ચાહે ઠાડો હોય, ચાહે પોઢેલો હોય, સૌથી ઉપર મસ્તકનું સ્થાન હોય છે. એકમાત્ર શ્રીજી બાવાનું સ્વરૂપ એવું છે કે મસ્તકથી ઉપર હસ્ત છે ઠાકોરજીનો. નિકુંજના દ્વાર પર ઠાડા છે, પીઠક છે, નિકુંજનું દ્વાર છે. અને વામ હસ્ત ઊંચું ઉઠાવી અને પોતાના ભક્તોને પોતાના ચરણોનો આશ્રય લેવા માટે પ્રભુ સંકેત કરી રહ્યા છે. અને વામ શ્રેષ્ઠ કર. હું તમને એક પ્રશ્ન પૂછું કે કોઈ વ્યક્તિ દૂર ઉભો હોય અને નજીક બોલાવવો હોય ઈશારાથી, તો આપણે આ રીતે બોલાવીએ કે તમે આમ કરીને બોલાવો? કઈ રીતે બોલાવો? હા, કઈ રીતે બોલાવીએ? આ રીતે કહીએ ને, વામ શ્રેષ્ઠ. આ રીતે શ્રીજી બાવાનો શ્રેષ્ઠ આમ છે. જો એનું કારણ, ડાબું સ્થાન સ્વામીજીનું છે. સ્વામીજી વામાંગ કહેવાય છે. શ્રી વલ્લભ એ સ્વામીજીનું ભાવાત્મક પ્રાગટ્ય છે. શ્રીજી બાવા કહે છે, જીવ તું મારા શરણમાં આવો. પણ સીધે સીધો આવીશ તો હું તને ઓળખીશ કઈ રીતે કે તું મારા લીલાનો જીવ છે, નિત્ય લીલાથી વિખૂટો પડેલો છે. કરોડો જીવાત ભૂતલમાં ભટકી રહ્યા છે. મારા શરણમાં આવવું હોય તો પેલા શ્રી વલ્લભની શરણમાં જા. શ્રી વલ્લભ દ્વારા તને બ્રહ્મ સંબંધ થાય. શ્રી વલ્લભ તારો હાથ પકડીને મારા શ્રેયસમાં આપે, પછી મારા ચરણમાં તને કાયમ માટે આશ્રય મળશે. સીધે સીધો મારો હું તને નિત્ય લીલા ધામની પ્રાપ્તિ કરાવીશ. એમ વામ શ્રેયસ ઊંચો ઉઠાવી શ્રીજી બાવા સંકેત કરે છે. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, ને સૌને બોલાવતો ઊંચો કરી હાથ.
શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્રનામમાં આજ્ઞા કરે છે, અનંતા એવ કૃષ્ણસ્ય લીલા નામ પ્રવર્તિકા ઉક્તા ભાગવતે ગૂઢા પ્રકટા અપી કુત્રચિત. પુરુષોત્તમ સહસ્રનામ ખ્યાલ છે ને? નહીં તો સમજમાં નહીં આવે. શ્રી મહાપ્રભુજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગોપીનાથજીનો નિયમ કે શ્રીમદ ભાગવતજીના 18,000 શ્લોકનું પારાયણ પૂરું થાય પછી નિત્ય ભોજન કરે. ઉત્સવ હોય, સેવાનો ક્રમ હોય, 3-4 દિવસ લાગે તો આપસી ભોજન ના કરે, આપના સેવકો પણ ભૂખ્યા રહે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ સમગ્ર ભાગવતની લીલાના સારરૂપ પુરુષોત્તમ સહસ્રનામ ગ્રંથની રચના કરીને આપ્યો. શ્રી ગોપીનાથજીને શ્રી ગુસાઈજી નિત્ય એનો પાઠ કરતા. પુરુષોત્તમ સહસ્રનામનો પાઠ કરવાથી સમગ્ર ભાગવતના પાઠનું ફળ મળે છે. એમ આજ્ઞા કરી, અનંતા એવ કૃષ્ણસ્ય લીલાનામ પ્રવર્તિકા. આ ભાગવતમાં જે 24 અવતારની કથા છે, કોના અવતારો છે? બધા કૃષ્ણએ જુદા જુદા નામ અને રૂપ ધારણ કરીને પોતાના અવતારો પ્રગટ કરે. જેટલી પણ લીલા છે આ બધી શ્રી કૃષ્ણની લીલાઓ છે. બીજા બધા અવતાર છે, કૃષ્ણ પોતે અવતારી છે. બીજા અંશ છે, કૃષ્ણ પોતે અંશી છે. તો ભાગવતમાં ગૂઢ રૂપે આ બધી લીલાઓ બતાવી છે, જે કૃષ્ણએ જુદા જુદા રૂપ અને નામ ધારણ કરીને કરી. પણ કોઈ એક સ્થાન એવું છે કે જ્યાં બધી લીલાઓ પ્રગટ સ્વરૂપે બિરાજે છે. એ સ્થાન કયું? તો તમે શ્રીનાથજી બાવાના સ્વરૂપનું દર્શન કરો. ઉષ્ટકાલમાં સંપૂર્ણ સર્વાંગનું દર્શન થાય. ઉષ્ટકાલના ચિત્રનું કોઈ દર્શન કરો તો શ્રીજી બાવાની પીઠિકામાં કેટલા બધા ચિહ્નો બિરાજે છે. આજે એટલો સમય નથી, નહીં તો ઘણા વિસ્તારથી સમજાવી શકો. એક એક ચિહ્નને ભાગવતજીની એક એક લીલાઓ સાથે, એક એક સ્કંદની લીલા સાથે સંગતિ છે. આ બધા ચિહ્નો નવધા ભક્તિના સાધક છે. શ્રીજી બાવાની પીઠિકામાં નવધા ભક્તિ ને ભાગવતજી આપણને નવધા ભક્તિનું દર્શન કરાવે છે. બીજું, પુષ્ટિ માર્ગમાં શ્રીનાથજી, નવનીત પ્રિયાજીને 7 નિધિ, કુલ 9 નિધિ સ્વરૂપ બિરાજે છે. આપણી તો એક આ ભાવાત્મક પરંપરા છે કે શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજી દ્વારા જે સેવ્ય સ્વરૂપ છે ને આપણે બધા નિધિ સ્વરૂપ કહીએ છીએ. અન્ય બાળકો દ્વારા એ સેવ્ય સ્વરૂપ કહેવાય છે. તો શ્રીજી બાવાનું સ્વરૂપ કેવું છે કે જેમાં બધા જ નિધિ સ્વરૂપના દર્શન આપણને થાય. મૂળ ગોવર્ધન શ્રીનાથજી. હવે ચીબુક છે, ઠાકોરજી ચીબુક કયા ભાવથી ધારણ કરે? નાનું બાળક હોય ને, 6 મહિનાનું બાળક, તો એના મોઢામાંથી આમ લાળ નીકળીને અહીંયા દાઢીમાં ભેગી થઈ જાય ને પછી આમ જગારા મારે. એ ભાવથી આપણે ઠાકોરજીની ચીબુક ધરીએ છીએ. તો શ્રી નવનીત પ્રિયાજીને શ્રી બાલકૃષ્ણલાલ, એ બાળ લીલાનું સ્વરૂપ છે, એ શ્રીજી બાવાના ચીબુકમાં બિરાજે છે. પ્રથમ નિધિ કયા? હા, જોરથી બોલો તો સંભળાય. બધા જ તમે જાણકાર સત્સંગી વૈષ્ણવ છો. પ્રથમ નિધિ સ્વરૂપ કયા? મથુરાધીશજી. ક્યાં બિરાજે છે? કોટામાં. મથુરાધીશજીની પીઠિકા કેવી છે? ગોળ. તો શ્રીજી બાવાની કંદરાની ભીતરની પીઠિકા ગોળ છે. બીજા નિધિ કયા? શ્રી વિઠ્ઠલનાથજી. ક્યાં બિરાજે છે? નાથદ્વારા. શ્રી વિઠ્ઠલનાથજીના બંને શ્રીયસ કટી પર છે, તો શ્રીજી બાવાનો જમણો શ્રીયસ કટી પર છે. ત્યાં શ્રી વિઠ્ઠલનાથજીનું દર્શન થાય. ત્રીજા નિધિ શ્રી દ્વારકાધીશજી કાંકરોલી બિરાજે છે. દ્વારકાધીશજીની પીઠિકા ચોરસ છે, તો શ્રીજી બાવાની કંદરાની પીઠિકા ચોરસ છે. ત્યાં સ્વરૂપનું દર્શન થાય. ચોથા નિધિ ગોકુલનાથજી, જે ગોકુલમાં બિરાજે છે, જે ગોવર્ધન ધારણ લીલાનું સ્વરૂપ છે. શ્રીનાથજી બાવા ગોવર્ધનોદ્ધરણ છે, એ નિકુંજ નાયક છે. ગોવર્ધન ધારણ કર્યો ને છત્રભુજ સ્વરૂપે 2 શ્રીયસથી વેણુનાદ કર્યો, એક શ્રીયસમાં શંખ અને એક શ્રીયસમાં ગોવર્ધન, એ ગોકુલનાથજીનું સ્વરૂપ છે. તો શ્રીજીનું વામ ઊંચો છે, ત્યાં શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ બિરાજે. પાંચમા નિધિ કયા? ગોકુલ ચંદ્રમાજી. તો શ્રીજી બાવાનું મુખ ચંદ્ર. બાલકૃષ્ણલાલજી ચીબુકમાં આવી ગયા. અને સાતમા નિધિ શ્રી મહાપ્રભુજી, મદન મોહનજી. મદન મોહનજીને 2 સ્વામીજી છે. શ્રીજી બાવા જ્યારે કુંડલ ધારણ કરે
તો બંને બાજુ સ્વામિની ને વચ્ચે મદન મોહનજીનું દર્શન થાય. એમ શ્રીનાથજીના સ્વરૂપમાં 7 નિધિ સ્વરૂપનું દર્શન આપણને થાય છે. એટલે શ્રીમદ ભાગવત એ ગોવર્ધનોદ્ધરણ શ્રીનાથજીનું વાંગમય સ્વરૂપ. ટૂંકમાં દર્શન કરીએ, આપણે થોડું મહાત્મ્ય તરફ જઈએ. કોઈ પણ વસ્તુને એના તત્વને જાણતા પહેલા એના મહાત્મ્યને જાણવું જરૂરી છે. મહાત્મ્ય જ્ઞાન થાય ને પછી વ્યવહાર વિનિયોગ બધું બદલાઈ જાય. મહાત્મ્ય જ્ઞાન બહુ જરૂરી છે. કે છે ને એકવાર એક સંત એક નદી કિનારે ઝૂંપડું બાંધીને ચાતુર્માસ કરવા માટે રોકાયા. એક ધોબી દરરોજ કપડાં ધોવા આવે. વિચાર્યું કે આ સંત અહીંયા રોકાય છે તો હું પણ એમની સેવા કરું ને પેલો વિના મૂલ્યે સંતના વસ્ત્રો દરરોજ ધોઈ આપે. ચાતુર્માસ પૂરો થયો, સંતને વિદા થવાનો સમય આવ્યો. વિચાર્યું કે આ ધોબીએ 4 મહિનાથી મારી સેવા કરી છે, કંઈક આપતો જાઉં. પોતાની જોડીમાંથી પારસમણી કાઢી અને પેલા ધોબીને આપ્યો અને આશીર્વાદ આપી સંત ચાલ્યા ગયા. બીજા વર્ષે ફરીથી ત્યાંને ત્યાં એ સંત ચાતુર્માસ કરવા રોકાયા ને પાછો પેલો ધોબી કપડાં ધોવા આવ્યા. ત્યારે સંતે વિચાર્યું કે ગયા વર્ષે મેં આને પારસમણી આપ્યો હતો, લોઢાને સ્પર્શ થાય તો સૌનું બનાવી દે ને, હજી આ ગામના કપડાં ધોવે છે. પેલા ને પૂછ્યું, અરે ભાઈ તને યાદ છે ગયા વર્ષે મેં તને એક પથ્થર આપ્યો હતો કે આપ્યો હતો ને? દરરોજ ઘસી ઘસીને શરીર સાફ કરીને નાવું છું એનાથી. કે અરે મૂર્ખા, મેં તને પારસમણી આપ્યો હતો કે ત્યારે આપ્યો હતો ત્યારે કેવું જોઈએ ને. મહાત્મ્ય ન ખબર હોય તો એ વસ્તુનું મૂલ્ય ના સમજાય. 6 અધ્યાયમાં ભાગવતજીનું મહાત્મ્ય બતાવ્યું છે. કારણ કે ભગવાનમાં 6 ધર્મો બિરાજે છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. અને ભગવાન કોણ? એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભાગવત કે છે ભગવાનના દરેક અવતારમાં ભગવાન કેવલ કૃષ્ણ છે. ભગવાન શબ્દ કેવલ કૃષ્ણ સાથે લાગે. ભગવાન કોને કહેવાય? જેમ જ્ઞાન હોય તો જ્ઞાનવાન, સારું રૂપ હોય તો સ્વરૂપવાન, સંપત્તિ હોય તો સંપત્તિવાન. એમ ભગવાન કોને કહેવાય? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. 6 ધર્મોનો સમૂહ એટલે ભગ, અને ભગને ધારણ કરે તે ભગવાન. ને 6 ધર્મો કેવલ કૃષ્ણમાં બિરાજે છે. બાકી દરેક અવતારમાં જેટલા ધર્મોની આવશ્યકતા અનુસાર ભગવાને પ્રગટ કર્યા છે, એટલે દરેક પૂર્ણાવતાર નથી. રામાવતાર પૂર્ણાવતાર છે, 5 ધર્મ, અને કૃષ્ણાવતાર એ પરિપૂર્ણાવતાર છે. 6 ધર્મ, દ્વાદશ શક્તિને 64 કલા સહિત, એટલે સર્વ ધર્મ સાથે ભગવાનનું અવતાર. એટલે કૃષ્ણાવતારમાં અવતારી પોતે પ્રગટ થયા છે, એટલે કૃષ્ણ ભગવાન કહેવાય છે. તો ભગવાનમાં 6 ધર્મો છે, એમ ભાગવતમાં પણ ભગવાનના 6 ધર્મો બિરાજે છે. સ્કંદ પુરાણમાં 4 અધ્યાયમાં અને પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં મહાત્મ્ય બતાવ્યું છે, કેમ કે ભગવાનમાં 6 ધર્મો છે. ઐશ્વર્ય શબ્દ આવ્યો ઈશ્વર પરથી. ભાગવતમાં ઈશ્વરત્વ ક્યાં છે? તો કે ભગવાનનો જ્યારે સ્વધામ પધારવાનો સમય આવ્યો, લીલાઓ પૂરી થઈ, ત્યારે ઉદ્ધવજીએ વિનંતી કરી કે પ્રભુ, આપ તો ભક્તોના કાર્ય કરી સ્વધામ ચાલ્યા જશો, આપના પધાર્યા પછી કલિયુગ શરૂ થશે, પાપ અને અધર્મ વધશે, આ દુઃખી થયેલી ભૂમિ કોના શરણમાં જશે? આપના ભક્તો કોનો આશ્રય કરશે? કઈક ઉપાય કરો. ત્યારે પ્રભુએ પોતાનું સંપૂર્ણ તેજ શ્રીમદ ભાગવતજીમાં પધરાવ્યું. સૂક્ષ્મ રૂપે ભગવાને ભાગવતજીમાં પ્રવેશ કર્યો અને આજ્ઞા કરી કે આ ભાગવત એ મારું પોતાનું સ્વરૂપ છે, અને કલિયુગના જીવોનો ઉદ્ધાર એ ભાગવતના શ્રવણથી થશે. તેને એમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ, સેવનાથ, શ્રવણાથ, પાઠાત, દર્શનાથ પાપનાશિની. તમે ભાગવતજીની સેવા કરો. કોઈને ત્યાં ઠાકોરજીની સ્વરૂપ સેવા ન હોય તો ભાગવત સુબોધનીજી ગ્રંથની સેવા કરી એમને ધરીને પણ લઈ શકે. ભાગવતની સેવા સ્વયં ભગવાનની સેવા છે. સેવનાથ, શ્રવણાથ, તમે કથાનું શ્રવણ કરો, પાઠાત, ભાગવતનું પારાયણ કરો. કઈ ન હોય તો કેવલ દર્શનાથ, દર્શન માત્રથી પણ જીવના બધા જ દોષો દૂર થાય છે. એવું સામર્થ્ય ભાગવતમાં છે. ઐશ્વર્ય બીજું છે વીર્ય, એટલે પરાક્રમ. ગમે તેવા
પાપીનો પણ ઉદ્ધાર કરવાનું સામર્થ્ય ભાગવતમાં છે. ધુંધુકારીની કથામાં આગળ આવશે. યશ, ભગવાનનો યશ સર્વત્ર વ્યાપ્ત છે. વ્યાસજીને સંતોષ ક્યારે થયો કે જ્યારે એમના દ્વારા ભાગવતની રચના થઈ. શ્રી એટલે સુંદરતા અને શ્રી એટલે લક્ષ્મી. કાવ્યનું સૌંદર્ય તો છે, પણ લક્ષ્મીના અર્થમાં કલ્પવૃક્ષ પણ છે. જીવના અનેક મનોરથોને ભાગવત પૂર્ણ કરે છે. કેટલાય મંત્રોના પ્રયોગ ભાગવતમાં બતાવ્યા છે, જે જીવના અનેક કષ્ટોને દૂર કરે છે. જ્ઞાન, વેદ, ઉપનિષદ, ગીતા બધાનો સાર શ્રીમદ ભાગવત છે. અને વૈરાગ્ય, પ્રભુની લીલાનું જે શ્રવણ કરે છે, સંસારમાં એનો વૈરાગ્ય થાય છે અને ભગવાનમાં એનો અનુરાગ થાય છે. અને વક્તા અને શ્રોતા આ બધા જ વૈરાગ્યની ઊંચી ભૂમિકામાં છે. વક્તા શ્રી સુખદેવજી જે અવધૂત અવસ્થામાં છે, અને શ્રોતા પરીક્ષિત પણ સ્વેચ્છાએ ઘર સંસાર રાજ્યનો ત્યાગ કરીને આવ્યો છે. અને સુખદેવજીનો વૈરાગ્ય કેવો છે? પ્રસંગ આવે છે કે 16 વર્ષ માતાના ઉદરમાં રહી સુખદેવજીનો જન્મ થયો અને અનાસક્તથી પિતાનો આશ્રમ છોડી ભાગવા લાગ્યા. પાછળ વ્યાસજી દોડી રહ્યા છે, હે પુત્ર ઉભો રહે. દેવાંગનાઓ જળાશયમાં સ્નાન કરી રહી છે. સુખદેવજી 16 વર્ષના છે, નિર્વસ્ત્ર છે, અવધૂત સ્વરૂપ છે. એમને જોઈને દેવાંગનાઓ લજ્જિત ના થઈ, પણ વ્યાસજીના આવતા જોયા તો વસ્ત્ર ઢાંકવા લાગી, લજ્જિત થઈ. વ્યાસજી તો વયોવૃદ્ધ છે. એવું શા માટે? કે સુખદેવજી વૈરાગ્યની એવી ભૂમિકામાં છે કે જેમને સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદ ખબર નથી. અને વ્યાસજી કે જેમને સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદ ખબર છે. એટલા માટે દેવાંગનાઓ લજ્જિત થઈ છે. તેવું શ્રીમદ ભાગવત પ્રથમ મંગલાચરણ કર્યું. કદાચ કોઈ વ્યાસજીને પૂછ્યું હશે, વારે ઘડીએ તમે કહો છો સ્વામી તરીકે, પતિ તરીકે તમે પ્રભુને સ્વીકારો, વરમાળા પ્રભુને પહેરાવો. ભગવાન જગતના નિયંતા છે, કરતા હર્તા છે, ભગવાન જ આપણું સર્વસ્વ છે. એ કયા ભગવાન? તમે કોની વાત કરો છો? એનું સ્વરૂપ કેવું છે? એ કરે છે શું? એનો સ્વભાવ કેવો છે? અને કયા ભગવાન? ત્યારે પ્રથમ શ્લોકમાં એ ભગવાનનો પરિચય સુખદેવજી કરાવ્યો છે. ભગવાનની આકૃતિ, કૃતિ અને પ્રકૃતિ, આ ત્રણેયનું દર્શન કરાવ્યું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ રૂપાય ભગવાનની આકૃતિ છે, વિશ્વોત્પત્યાદિ હેતવે ભગવાનની કૃતિ છે, અને તાપત્રય વિનાશાય ભગવાનની પ્રકૃતિ છે. અને ભગવાન કયા? નામ છેલ્લે બતાવ્યું, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કેવલ કૃષ્ણની, શ્રી એટલે સ્વામીજી રાધાજી સહિત એ કૃષ્ણના ચરણોને હું વંદન કરું છું. એટલે આપણે કહીને શ્રી કૃષ્ણ શરણમ મમ. સ્વામીજી સહિત કૃષ્ણ એ મારો આશ્રય છે. ભગવાન કેવા? તો કહ્યું સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે. ભગવાનનો સદંશ એટલે આ દ્રશ્યમાન જગત. આ જગત ભગવાનનું આધિભૌતિક સ્વરૂપ છે. બ્રહ્મએ પોતાનામાંથી જેનું સર્જન કર્યું છે. એટલે શંકરાચાર્યજીના માયાવાદનું ખંડન શ્રી મહાપ્રભુજીએ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદથી કર્યું છે. માયાવાદ કહે છે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. શ્રી મહાપ્રભુજી કહે છે બ્રહ્મ સત્યાત સત્ય છે, તો બ્રહ્મનું સર્જન મિથ્યા કેવી રીતે હોઈ શકે? કોઈ ઊંચો કલાકાર હોય, એની કલાકૃતિનો અનાદર એક કલાકારનો અનાદર કહેવાય. જગત બ્રહ્મનું સર્જન છે ને બ્રહ્મ જગતમાં જ અવતાર ધારણ કરે છે. બ્રહ્મ સત્ય છે, જગત સત્ય છે, સંસાર મિથ્યા છે. આ જગત સત્ય છે એટલા માટે તમે જુઓ, ભગવાને સર્જન કરેલા જગતમાંથી કોઈ પણ વસ્તુ નાશવંત નથી. તમે કોઈ પણ વસ્તુનો નાશ ન કરી શકો, શક્ય જ નથી. વૈજ્ઞાનિક પણ કહે છે, વૈજ્ઞાનિકો કે પદાર્થનું શક્તિમાં ને શક્તિનું પદાર્થમાં રૂપાંતર થાય, પણ કોઈ પણ વસ્તુનો નાશ સંભવ નથી. પાણીને ગરમ કરો તો વરાળ થાય,
એમાંથી વાદળ બને, ફરી પાછું વરસાદના રૂપમાં વરસે, એનો નાશ ન થાય. લાકડાને સળગાવો, કોલસો બને, કોલસાને સળગાવો, એમાંથી રાગ થાય, એનર્જી ક્રિએટ થાય, પણ એનો નાશ ન થાય, એનું રૂપ બદલાઈ જાય. કેમ કે આ જગતનું સર્જન સ્વયં બ્રહ્માએ કર્યું છે. મહાપ્રભુજી જગત અને સંસારને જુદા બતાવે છે. સંસાર અહંતા મમતાથી ભરેલો છે, એટલા માટે મિથ્યા છે. જીવ હું અને મારું અહંતા મમતાથી પોતાનો એક જુદો સંસાર ઉભો કરી લે છે. અને આ બે વસ્તુ બાધક છે. એટલે આપણે બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે અષ્ટાક્ષર અને પંચાક્ષર દ્વારા અહંતા મમતાનું સમર્પણ કરી છે. હું કોણ? અંગ્રેજીમાં કહેવાય ને, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. અને હું બધાને નડતો હોય છે. હું કરું એ જગદાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. હું ઠાકોરજીને સોનાના આભૂષણો કરાવું છું, હું ઠાકોરજીને મંદિર બનાવી આપું છું, હું ભગવાનને 56 ભોગની સામગ્રીઓ રોગાવું છું, હું ભગવાનની સેવા કરું છું, હું ભગવાનને સંપત્તિ ભેટ ધરું છું. આપણે ભૂલી જઈએ કે જે ભગવાનને લક્ષ્મી જેવી પત્ની છે ને આપણે શું ધન ભેટ ધરી આપી શકવાના? જેને કૌસ્તુભમણી જેવું આભૂષણ ધારણ કર્યું છે એને કયું આપણે આભૂષણ બનાવી શકીએ? જે સ્વયં નંદાલયમાં ગૌલોક ધામમાં બિરાજે એને આપણે કયા મંદિરમાં પધરાવી શકીએ? અનંત કોટી વ્રજભક્તો નિત્ય જેમની સેવા કરતા હોય, એમની મરજી સાચવવા તત્પર રહેતા હોય, આપણે શું એમની સેવા કરી શકીએ? આપણે તો ખાલી હાથ પવિત્ર કરીએ છીએ, આપણે કાલાવાલા કરીએ છીએ. ઠાકોરજીને અહંકાર ક્યારેય ગમતો નથી. અને ભગવાને કોઈનો અહંકાર ચલાવ્યો પણ નથી. રાવણ સામાન્ય વ્યક્તિ નથી, પરમ જ્ઞાની છે. વેદોને જેણે આત્મસાત કર્યા છે, કેટલાય વૈજ્ઞાનિક આવિષ્કાર કર્યા છે, 5 તત્વોને જેણે કાબુમાં કર્યો છે. ઋષિપુત્ર છે રાવણ, પણ સૌથી મોટો અવગુણ એનામાં છે અહંકાર. એકોહમ દ્વિતીયો નસ્તિ, ન ભૂતો ન ભવિષ્યતિ. મારા જેવું સમર્થ કોઈ હતો નહીં, છે નહીં, થશે નહીં. અને અહંકારના કારણે ખોટું કામ કર્યું, અને અહંકારના કારણે સર્વનાશ થયો છે. ઇન્દ્રને સત્તાનું અભિમાન હતું, તો પ્રભુએ ગોવર્ધન ધારણ કરીને મદ દૂર કર્યો છે. ઠાકોરજીને મદ ક્યારેય ગમતો નથી. હું ભક્તિ માર્ગમાં બહુ બાધક છે. એટલે આઈને તમે આડો કરી દો ને તો એચ એટલે કે બ્રિજ જેવી આકૃતિ બને. અહમનું સમર્પણ થાય, સેતુ બને, ત્યારે જીવ પ્રભુ સુધી પહોંચી શકે. હું અને મારું ઘર મારું, પતિ મારો, પત્ની મારી, સંતાન મારું, રૂપિયા પૈસા દાગીના બધું મારું. પણ આ મારો ને તારો સંબંધ ક્યાં સુધી? કે અંતરમાં અંતર્યામી છે ત્યાં સુધી. શરીરમાંથી પ્રાણ નીકળી જાય ને બધા સંબંધો પૂરા થઈ જાય. જેટલા લૌકિક કુટુંબીજનો છે ને એ બધાનો સાથ સ્મશાન સુધી. પછી તમે ભૂતકાળ બની જશો. જે ઘર, ખુરશી, રૂપિયા, દાગીનાને પોતાના માનો ને એ તમને પોતાના ના માને. ઘરનો માલિક બીજો કોઈ બની જાય, બેંક બેલેન્સ બીજાના નામે ટ્રાન્સફર થઈ જાય, આપણા કમાયેલા રૂપિયા બીજું કોઈ વાપરે, તમારા દાગીના બીજું કોઈ પહેરતું હશે. આખો પરિચય બદલાઈ જાય છે. આ બધો સંબંધ શરીર સાથેનો છે. શરીરમાંથી પ્રાણ ગયા, બધા સંબંધો છૂટી ગયા, પણ આત્માનો સંબંધ પરમાત્માની સાથે જોડાયેલો છે ને જીવ આપણે ભૂલી જઈએ છીએ. ને એટલા માટે બ્રહ્મ સંબંધ એ આત્માનો સંબંધ પ્રભુની સાથે પુનર્જોડાણ આપણે કરીએ છીએ. પ્રભુની સાથે આત્માનો સંબંધ જોડવાની દીક્ષા, એનું નામ બ્રહ્મ સંબંધ છે. હું કોણ? દાસોહમ, પ્રભુ આપનો દાસ છું. ને મારું શું? તો પ્રભુ આપ જ મારા સ્વામી છો. પ્રભુને પોતાના બનાવો તો દુનિયા તમારી બની જશે. શ્રી મહાપ્રભુજી કહે છે, મમતાથી આ મારું મારું કરવાથી મોહ થાય છે, અને મોહ એ માણસના દુઃખનું કારણ બને છે. કોઈ વ્યક્તિ કે વસ્તુ દુઃખનું કારણ નહીં, પણ એમાં રહેલો મોહ દુઃખનું કારણ બને. એક બે ઉદાહરણ આપીને સમજાવું. તમે 50 વર્ષથી એક મકાનમાં રહેતા હો, એ મકાનમાં કેટલી લાગણી થઈ ગઈ હોય. મારું ઘર છે, પણ પેલી તિરાડો પડી ગઈ, ક્રેક્સ આવી ગયા, જૂનું થઈ ગયું, મ્યુનિસિપાલિટીની નોટિસ આવી ગઈ, હવે કે આપણે ઘર બદલવું પડશે. એક ઘર તમે વેચી નાખ્યું, રૂપિયા લઈ લીધા, રજીસ્ટ્રેશન બીજાના નામે થઈ ગયું,
તમે બીજા ઘરે રહેવા ચાલ્યા ગયા અને બીજે દિવસે ખબર પડે કે ગઈકાલ સુધી જે મકાનમાં રહેતા હતા આજે પડી ગયું, તો દુઃખ થાય ખરા? હા કે ના થાય? કે ના થાય? ના થાય ને. પણ 2 દિવસ પહેલા પડી ગયું હોત તો એટેક આવી જતા, હાય હાય મારું ઘર પડી ગયું. મકાન એનું એ છે પણ આપણું નથી, એટલે હવે મોહ ચાલ્યો ગયો. એટલે એ ઘર દુઃખનું કારણ નથી, પણ એમાં રહેલો મોહ દુઃખનું કારણ છે. દરરોજ આપણે છાપામાં કેટલાય લોકોના મરવાના સમાચાર વાંચીએ, સાંભળીએ છીએ. કોઈ દિવસ એક ટંક જમવાનું છોડી દીધું? અહીંયા આટલી મોટી હિંસા થઈ, ત્યાં તોફાન થયા, 50 માણસ મરી ગયા, એક્સિડન્ટ થયો, 20 માણસ મર્યા. આજે મારા દેશમાં આટલા માણસ મર્યા, આજે મારે નથી જમવું. ક્યારે એવું વિચાર આવ્યો ખરા? પણ એ મરનારના લિસ્ટમાં કોઈ એકાદ આપણું સ્વજન હોય ને, તો એ કોળી હોય પછી મોઢામાં ના જાય, દડ દડ આંખમાંથી આંસુ નીકળે. એટલે વસ્તુ કે વ્યક્તિ દુઃખનું કારણ નથી, પણ એમાં રહેલો મોહ દુઃખનું કારણ બને છે. મમતાથી મોહ થાય છે ને એટલા માટે એનું સમર્પણ થાય ત્યારે દરેકમાં જીવને બ્રહ્મભાવ થાય છે. જે કંઈ છે પ્રભુની લીલા છે, જે કંઈ છે પ્રભુનું છે. હું તો કેવલ સાક્ષી માત્ર છું. તો આ અહંતા મમતાથી સંસાર ઉભો થાય છે. એટલા માટે સંસાર મિથ્યા છે. શ્રી મહાપ્રભુજી કહે છે બ્રહ્મ સત્ય છે, જગત સત્ય છે, સંસાર મિથ્યા છે. બ્રહ્મ જગત એ બ્રહ્મનો સદઅંશ છે, બ્રહ્મનો ચિદઅંશ એટલે આપણે જીવ. જે ગીતામાં કહ્યું મમૈવાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. આ જીવ મારો અંશ છે. કયો અંશ? તો આપણે પ્રભુના ચિદ અંશમાંથી જન્મ્યા છીએ. કોઈ કહે કે ભગવાને આપણું સર્જન કર્યું છે એની ગેરંટી શું, ખાતરી શું? કોઈ કંપનીનું કોઈ પ્રોડક્શન હોય તો એમાં હોલમાર્ક કે ટ્રેડમાર્ક હોય તો એ ગેરંટી છે કે આ પ્રોડક્શન અમુક કંપનીનું છે. આપણે ઈશ્વરનું સર્જન છે એની ખાતરી શું? ભગવાન શ્રી દ્વારકાધીશનું સ્મરણ કરો. 4 આયુધ ભગવાને ધારણ કર્યા છે, શંખ ચક્ર ગદા ને પદ્મ. ના જગતમાં 750 કરોડ લોકો છે, 7.5 અબજ લોકો જીવે છે. પણ ભગવાનની કલા તમે જુઓ, બધાની ફિંગરપ્રિન્ટ જુદી જુદી છે. બધાની ફિંગરપ્રિન્ટ જુદી છતાં પણ પોતાના આયુધની 2 નિશાની શંખ અને ચક્ર એ બધાને ભગવાને લઈને મોકલાવે છે. આપણી આંગળીમાં શંખ અને ચક્રની નિશાની છે. પોતાના આયુધના 2 ચિહ્ન ભગવાને આપણને લઈને મોકલ્યા છે, જન્મ આપ્યો છે. અને ગેરંટી છે કે આપણે બધા એ પરમાત્માનું સર્જન છીએ. પ્રભુના ચિદઅંશમાંથી જન્મ થયો છે. અને આનંદ અંશ એટલે આપણી અંદર રહેલો આત્મા. આપણે ભગવાનનો અંશ છીએ, પણ ભગવાનનું સામર્થ્ય આપણી અંદર નથી. ધગધગ તો અગ્નિ હોય, એમાં બાળવાનું સામર્થ્ય હોય, પણ અગ્નિમાંથી એક તણખો છૂટો પડે, એ અગ્નિનો અંશ છે, પણ એમાં બાળવાનું સામર્થ્ય ન હોય. એ પાછો અગ્નિમાં ભળે તો મૂળ સ્વરૂપને મળી જાય. સમુદ્ર હોય, એમાંથી એક વાટકો પાણી આપણે કાઢીએ તો વાટકાનું પાણી એ સમુદ્રનો અંશ છે. એમાં એક ગુણ આવે, દરિયાની ખારાશ. પણ સાગરની વિશાળતા એમાં ના આવે. સ્ટીમર દરિયામાં તરી શકે, વાટકીમાં ના તરી શકે. પણ એ જ વાટકીનું પાણી પાછું દરિયામાં નાખી દો તો પાછા મૂળ સ્વરૂપને મળે, ત્યારે પછી એમાં સ્ટીમર તરી શકે. એમ આપણે બધા પરમાત્માનો અંશ છીએ, પણ પરમાત્માથી વિખૂટા પડીને આવ્યા છીએ. અને એટલે આત્માની સાથે પરમાત્માનું મિલન થાય. બ્રહ્મ સંબંધ થયા પછી એટલે તો શ્રી મહાપ્રભુજીએ સેવા પધરાવી આપી. ઠાકોરજીની સેવા કરતા કરતા પ્રેમ, આસક્તિ, વ્યસન, તન્મયતા સુધી જીવ પહોંચે, પછી એ જીવમાં પણ અલૌકિક ભગવત સામર્થ્ય પ્રગટ થઈ જાય છે. પોતાના મૂળ સ્વરૂપની પ્રાપ્તિ એને થાય છે. સેવા વગર શક્ય નથી. એટલા માટે સચ્ચિદાનંદ રૂપાય આકૃતિ ભગવાન કરે છે શું? કે વિશ્વોત્પત્યાદિ હેતવે સૃષ્ટિનું સર્જન કરે છે, પોષણ કરે છે અને લય કરે છે. હવે સર્જન, પોષણ ને લય કરે એને ભગવાન કહેવાય, તો આપણે પણ કેટલી વસ્તુ બનાવીએ છીએ. આપણે કેટલાય લોકોનું પોષણ કરીએ છીએ, કેટલાના ઘરવાર ચલાવીએ છીએ. આપણે કેટલી વસ્તુનો નાશ કરીએ છીએ. તો આપણા મને ભગવાનમાં ફરક શું? તો ફરક એ ઈશ્વર જગતનું સર્જન કરે છે, પોતાના સર્જનમાં ભગવાનને ક્યારેય મોહ થતો નથી.
અને આપણે એક નાનકડું ચિત્ર બનાવીએ ને તો નીચે નામ લખવાનું ચૂકતા નથી કે આ મેં બનાવ્યું. આપણા સર્જનમાં મોહ થાય છે. એક ઝૂંપડી બનાવીને તો એ મારી ઝૂંપડી છે એવો મોહ થઈ જાય છે. ભગવાન સૃષ્ટિનું પોષણ કરે છે છતાં એનો મદ ભગવાનને નથી. ને આપણે 10-20 જણનું પોષણ કરીએ ને તો ઘણી વાર કહીએ ને આ હું છું ને એટલે તારું ચાલે છે. પણ તને કોણ ચલાવે છે? આપણે કોઈને નથી ચલાવતા, ભગવાન બધાનું પોષણ કરે છે. પ્રભુને એનો મત નથી. ભગવાન સૃષ્ટિનું લય કરે, સોનાની દ્વારકા બનાવે ને ડુબાડી પણ શકે, એનું દુઃખ ભગવાનને નથી. અને આપણાથી કાચની એકાદ બરણી ફૂટીએ ને હાય હાય મારી બરણી ફૂટી ગઈ, દુઃખ થયા વગર ના રહે. ભગવાનનો સ્વભાવ કેવો છે? તાપત્રય વિનાશાય. અનંત અનંત દોષો કરીને જીવ એના ચરણ પકડી લે, પ્રભુના શરણમાં આવે તો એના આધિભૌતિક, આધ્યાત્મિક અને આધ્યાત્મિક, આપણી ભાષામાં કહો આધિ વ્યાધિ ને ઉપાધિ, શારીરિક, માનસિક અને આત્મિક ત્રિવિધ તાપને ભગવાન હરી લે છે. કરસતી હતી કૃષ્ણ, એટલે તો ભગવાનનું નામ છે હરિ. જીવના પાપ, તાપ અને સંતાપને ભગવાન હરી લે છે. એ ભગવાનનો સ્વભાવ છે. સ્વભાવ કોને કહેવાય? જેમ મૂળથી હોય આપણી સાથે જોડાયેલો, જલ્દી બદલી ના શકાય. ઘણી વાર આપણે સત્સંગમાં આવીને બેસીએ, સારી વાતો સાંભળી નક્કી કરીએ કે આજ પછી હું હવે ક્યારે ક્રોધ નહીં કરું. એક ભાઈ સત્સંગમાં બેઠા, બહુ ક્રોધી સ્વભાવના. સત્સંગમાં સાંભળ્યું કે આ ક્રોધ તો બહુ ખરાબ છે. પેલી ચિતા મરેલા માણસને બાળીને, ક્રોધ તો જીવતા માણસને સળગાવ્યા કરે. આખો દિવસ માણસ હાઈ વોલ્ટેજ રહેતો હોય, આજ પછી મારે ક્રોધ નથી કરવો. ઘરે આવ્યા, પેલા ભાઈનો સ્વભાવ ને ઘરે આવે ને એટલે આમ કરફ્યુ લાગી જાય, બધા ફફડે, હમણાં શું થશે, કોનો આવી બનશે. એટલે બાબો ને ઘરવાળીને આમ ચૂપચાપ બેસી ગયા. બેટા ચિંતા નહીં કર, મેં આજે નક્કી કર્યું છે કે હવે પછી હું ક્યારેય ક્રોધ નહીં કરું. એ શું વાત કરો છો પપ્પા, તમે ક્રોધ નહીં કરો? મમ્મી પપ્પા જો શું કે છે કે આજ પછી હું ક્યારેય ક્રોધ નહીં કરું. પેલી ઘરવાળી કે સાચું કહો છો? હા મેં નક્કી કર્યું છે. ખરેખર ક્રોધ નહીં? એકવાર કહ્યું ને નહીં કરું, આવી જાય, સ્વભાવમાં રહેલું છે, જલ્દી છૂટે નહીં. કોઈ ઉદાર ચરિત્ર વાળા વ્યક્તિને જોઈએ ને, નક્કી કરે આજ પછી હવે ક્યારે હું લોભ નહીં કરું, આમ ખિસ્સામાં જાય જ નહીં ને. કે છે ને એકવાર ગૌશાળાના લાભાર્થે કથા ચાલી રહી હતી. સ્વયંસેવકો જોડી લઈને નીકળ્યા, બધા ગાયની સેવા માટે પોતપોતાની શક્તિ અનુસાર યોગદાન આપે. એક ભાઈ આવીને બેઠા, જોયું કે ગાયની સેવા માટેનું કાર્ય છે. પેલા આગળવાળા ભાઈએ 500 રૂપિયા મૂકે તો હું ગાયની સેવામાં કઈ 500ની નોટ કાઢી. જોયું પેલા બાજુવાળા ભાઈએ 100ની નોટ મૂકી, 100થી કામ ચાલે, 500ની મૂકીને પાછી 100ની કાઢી. પછી જોયું પેલા ભાઈએ તો 50ની નોટ મૂકી, પાછી 100ની મૂકીને 50ની કાઢી. એમ કરતા કરતા એક રૂપિયાનો સિક્કો હાથમાં પકડ્યો. તો પેલી મુઠ્ઠી બંધ હતી, હાથમાં પરસેવો થયો. વોલેન્ટિયરોને આવવામાં થોડી વાર લાગી કે હાથમાં પરસેવો થયો. અરે મારા વાલા રૂપિયા, તને મારાથી દૂર જવાનું આટલું દુઃખ કે તું રડે છે? પાછો ખિસ્સામાં મૂકી દીધો, કેમ કે સ્વભાવમાં રહેલું છે. એમ ભગવાનનો સ્વભાવ છે કે ગમે તેવો જીવ જ્યારે પ્રભુના શરણમાં આવે તો ઠાકોરજીના દોષો સામે જોતા નથી. પ્રભુ તો એના પર કેવલ કૃપા જ કૃપા કરે છે. બસ એ કૃષ્ણનો સ્વભાવ છે. તાપત્રય વિનાશાય. અને એ ભગવાન કયા? તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા સ્વામીજી સહિત કૃષ્ણના ચરણારવિંદને હું વંદન કરું છું. સુખદેવજીએ પ્રથમ યુગલ સ્વરૂપના ચરણોમાં વંદન કર્યું છે. ભગવાન કહેતા બ્રહ્મ, વેદો જેને બ્રહ્મ કહે છે, ગીતા જેને પરમાત્મા કહે છે, ભાગવત જેને ભગવાન કહે છે, એ પરમ તત્વ શ્રી કૃષ્ણ છે. બ્રહ્મ જે સર્વવ્યાપી છે, કણ કણમાં બિરાજે છે. અજ્ઞાની માણસો શું કહે છે? ભગવાન ક્યાં છે? હિરણ્યકશ્યપુ પૂછે છે પ્રહલાદને. અશ્રદ્ધા છે હિરણ્યકશ્યપુ એટલે, બોલ તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદ એ શ્રદ્ધાનું પ્રતીક છે. પિતાશ્રી એમ ન પૂછો ભગવાન ક્યાં છે, પૂછો મારો ભગવાન ક્યાં નથી.
એ તો કણ કણમાં સર્વત્ર વ્યાપ્ત છે. એમ તારો ભગવાન બધે છે? હા પિતાશ્રી બધે છે. આ તાંબલામાં તારો ભગવાન છે? હા પિતાશ્રી છે. તો ભગવાનને પણ તાંબલામાંથી પ્રગટ થવું પડ્યું છે ભક્તની શ્રદ્ધા માટે. એમ અજ્ઞાની કહેશે ભગવાન કઈ નથી, પણ જ્ઞાની શું કહેશે? મેરે મહેબૂબ પ્યારે કन्हैया કિસ જગહ તેરા જલવા નહીં હૈ. હે પ્રભુ, આ જગતમાં કઈ વસ્તુ એવી છે કે જ્યાં તમારું દર્શન નથી, જ્યાં તમારો અનુભવ નથી. બધા સાથે મળી તાળી વગાડીને કહેશું. मेरे महबूब प्यारे कन्हैया, मेरे महबूब प्यारे कन्हैया, किस जगह तेरा जलवा नहीं है. मेरे महबूब प्यारे कन्हैया, मेरे महबूब प्यारे कन्हैया, किस जगह तेरा जलवा नहीं है. ओ मेरे महबूब प्यारे कन्हैया, मेरे महबूब प्यारे कन्हैया, किस जगह तेरा जलवा नहीं है. ओ किस जगह तेरा जलवा नहीं है. 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 ओ मेरे महबूब प्यारे कन्हैया, किस जगह तेरा जलवा नहीं है. जय हो. हम तो जीते हैं तेरे सहारे, मेरी नैया लगा दो किनारे. हम तो जीते हैं तेरे सहारे, मेरी नैया लगा दो किनारे. हम तो जीते हैं तेरे सहारे, मेरी नैया लगा दो किनारे. दुनिया वालों ने जो गम दिए हैं, दुनिया वालों ने जो गम दिए हैं, वो दिखाने के काबिल नहीं है. हो मेरे महबूब प्यारे कन्हैया, किस जगह तेरा जलवा नहीं है. आँख वालों ने तुमको है देखा, कान वालों ने तुझको सुना है. आंख वालों ने तुमको है देखा और कान वालों ने तुमको सुना है. कौन सी आंख से भगवान के दर्शन होते हैं? कई आंखों प्रभुना दर्शन थाय. आंख होय અને દેખાય નહીં એને આપણે અંધ કહીએ. સૂરદાસજીને જન્મથી નેત્રના ચિહ્ન જ નહીં હતા, સૂર કહેવાયા. ને છતાંય શ્રીજી બાવાની દરેક લીલાઓનું પ્રગટ દર્શન અને અનુભવ સૂરદાસજીને થતો. જે દિવસે જેવા શૃંગાર વસ્તુ હોય એવા સ્વરૂપનું સૂરદાસજી વર્ણન કરે. તનની આંખ ખુલે ત્યારે સંસાર દેખાય, પણ મનની આંખ ખુલે ત્યારે ઠાકોરજીના દર્શન થાય. સૂરદાસજીને મનની આંખોથી દર્શન થતા હતા. आंख वालों ने तुमको है देखा, कान वालों ने तुमको सुना है. तुमको पहचानते हैं वो प्रेमी जिनकी आंखों में पर्दा नहीं है.
માયાનું આવરણ જેની આંખો આગળ હોય ને ભગવાનના દર્શન ન થાય. ઠાકોરજી કૃપા કરે અને એ માયાનું આવરણ હટી જાય, જેને આપણે ટેરો કહીએ છીએ, અને એ ટેરો હટે ત્યારે પ્રભુના દર્શન બધાને થાય. आँख वालों ने तुमको है देखा, कान वालों ने तुझको सुना है, तुमको पहचानते हैं वो प्रेमी, तुमको पहचानते हैं वो प्रेमी, जिनकी आंखों में पर्दा नहीं है. हो मेरे महबूब प्यारे कन्हैया, किस जगह तेरा जलवा नहीं है. જય હો. लोग पीते हैं पी पी के गिरते, हम भी पीते हैं गिरते नहीं हैं. બહુ સુંદર વાત બતાવી. लोग पीते हैं पी पी के गिरते, हम भी पीते हैं गिरते नहीं है. શરાબનો નશો કરે કોઈ માણસ, ભાન ભૂલે વિવેક ચૂકે ને ચારે બાજુ લથડિયા ખાઈને પડવા લાગે. लोग पीते हैं पी पी के गिरते, भक्त कवि कैसे हम भी पीते हैं लेकिन गिरते नहीं है. हम क्या पीते हैं? जाम पे जाम पीने से क्या फायदा? शाम का नशा सुबह उतर जाएगा. 2 बूंद हरि के नाम की पी ले, तेरी जिंदगी हरी हो जाएगी. लोग पीते हैं पी पी के गिरते, हम भी पीते हैं गिरते नहीं है. क्या पीते हैं? हम तो पीते हैं सत्संग का प्याला, नशा चढ़ के उतरता नहीं है. लोग पीते हैं पी पी के गिरते, हम भी पीते हैं गिरते नहीं हैं. हम तो पीते हैं सत्संग का प्याला, हम तो पीते हैं सत्संग का प्याला, वो नशा फिर उतरता नहीं है. मेरे महबूब प्यारे कन्हैया, किस जगह तेरा जलवा नहीं है. पूजा करते हैं शाम सवेरे, उनके काटो 84 वाले फेरे. हो पूजा करते हैं शामो सवेरे, इनके काटो 84 वाले फेरे. हो दुनिया वाले अगर कुछ भी समझे, दुनिया वाले अगर कुछ भी समझे, हम तो दुनिया से डरते नहीं हैं. हो मेरे महबूब प्यारे कन्हैया, किस जगह तेरा जलवा नहीं है. किस जगह तेरा जलवा नहीं है, किस जगह तेरा जलवा नहीं है, किस जगह तेरा जलवा नहीं है. हो मेरे महबूब प्यारे कन्हैया, किस जगह तेरा जलवा नहीं ओ है. मेरे महबूब प्यारे कन्हैया, किस जगह तेरा जलवा नहीं है. हो किस जगह तेरा जलवा नहीं है, हो किस जगह तेरा जलवा नहीं है. बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय, श्री वल्लभाधीश ईश की जय, श्री भागवत भगवान की जय, श्री चंपारण्य धाम राम की जय.